ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમા આદ્યાં જગત વ્યાપિનીં વીણા પુસ્તક ધારિણીં અભયદાં જાડ્યાંધકારાપહાં હસ્તે સ્ફાટિક માલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદામ શારદામ બુદ્ધિપ્રદામ શારદામ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણં વયં નમો. શ્રી કૃષ્ણં વયં નમો. પરમ કૃપાળુ જગત નિયંતા નિરાકાર પરમાત્માના ચરણોમાં નમન કરી, પ્રણામ કરી, પ્રણિપાત કરી, વંદન કરી, નમસ્કાર કરી, પ્રાર્થના કરી, વિનંતી કરી, વિનવણી કરી, બાલ મુકુંદનું મનમાં સ્મરણ કરી ઠાકોરજીને મારી જીવવા પર પધરાવી મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી રહ્યો છું. પરમાત્માની અપરંપાર કૃપા થઈ, દ્વારકાધીશ પ્રભુના આશીર્વાદ મળ્યા, સદગુરુની અનુકંપા થઈ તો આપણે પરમ પવિત્ર પુણ્યશાળી બે ભગવાનને પ્રિય એવા શ્રાવણ મહિનામાં સત્સંગ દ્વારા સ્વયંનો સાક્ષાત્કાર કરવા, સત્સંગ દ્વારા સત્યનો સાક્ષાત્કાર કરવા, સ્વયંની ઓળખાણ પીછાણ કરવા, પોતાના સાચા સ્વરૂપને જાણી માણી પીછાણી એની સાથે એકાકાર કરવા માટે આપણે સૌ છેલ્લા 9 દિવસથી પ્રયાસ, કર્મ, ચેષ્ટા, પ્રવૃત્તિ, પુરુષાર્થ કરી રહ્યા છીએ. આદિ શંકરાચાર્યજી વિરચિત ભજ ગોવિંદમ માનવીના જીવનના તમામ પાસા, દરેકે દરેક સંજોગો, સમસ્યાઓ, મૂંઝવણો, ઘડપણમાં હોય, યુવાનીમાં હોય, ધન ગયા પછી હોય અને આવા અનેક જે પ્રશ્નો છે એનું નિરાસરણ આદિ શંકરાચાર્યજી ભજ ગોવિંદમના માધ્યમથી કરી રહ્યા છે. સંદેશ તો એમણે કોઈ અન્ય માટે આપ્યો, પણ આપણા માટે એ સંદેશ માર્ગ બની જાય. જેમ મહાપ્રભુજીએ બુલા મિશ્રને નિમિત્ત બનાવી સંપૂર્ણ સમાજને એક રસ્તો બતાવ્યો, માર્ગ બતાવ્યો, કેડી બતાવી, ભક્તિના માધ્યમથી સાક્ષાત્કાર ઠાકોરજી સુધી જવાનો રસ્તો બતાવ્યો અને એમણે બુલા મિશ્રને માધ્યમથી કૃષ્ણાશ્રય નામની પવિત્ર રચના કરી અને જે ઠાકોરજીની સન્મુખ બેસી કૃષ્ણાશ્રયનો પાઠ કરે તેનું કલ્યાણ થાય થાય અને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કૃષ્ણ એવ ગતિર્મમ, મારી ગતિ, મારી રતિ, મારી પ્રગતિ કોની તરફ હોવી જોઈએ? કૃષ્ણ તરફ હોવી જોઈએ. પણ દુર્ભાગ્ય છે મારું કે મારી ગતિ, રતિ, તલાશ, તડપણ, પ્યાસ, દોડ, દોટ,
ભૌતિક પદાર્થો માટે છે. ધેટ્સ માય પ્રોબ્લેમ. મારી ગતિ, પ્રગતિ, રતિ, તડપ, પ્યાસ, તળપણ ઠાકોરજી માટે હોવી જોઈએ. જેવી મીરાને હતી, નરસિંહને હતી, ધ્રુવને હતી, પ્રહલાદને હતી. જો એ લોકો પહોંચી શક્યા હોય તો આપણામાં કઈ ખોટ છે, શું ઉણપ છે, કઈ અધૂરપ છે, કઈ અડચણ છે, કઈ આડખીલી છે, કયો વિરોધ છે, કયો પ્રતિરોધ છે, કોણ નડી રહ્યું છે, કઈ સમસ્યા, મુશ્કેલી મને ઠાકોરજી સુધી પહોંચવામાં અવરોધ બની રહી છે. આ તમામ અવરોધોને દૂર શ્રવણના માધ્યમથી સાક્ષાત્કાર સુધી જવાનો રસ્તો આપણને શાસ્ત્રો, સંતો, ભગવંતો બનાવે છે. એ લોકો તો પામી ચૂક્યા છે. સ્વયં તીર્ણ પરાંતારી હતી. જે પોતે તરતા આવડતું હોય ને એ જ બીજાને બચાવી શકે. મહાપ્રભુજી તરી ગયા, એમણે તાર્યા આપણને અને તારીને રસ્તો બતાવ્યો. એ તો એમને જરૂર નથી, એમનું તો કલ્યાણ થઈ ગયું હતું. પણ નહીં, આપણા જેવા સાધક માટે, મુમુક્ષુ માટે એમણે એક રસ્તો તૈયાર કર્યો. અને એટલા જ માટે સંતો, મહંતો આપણને માર્ગ બતાવે છે. સાહેબ, ચાલવું તો આપણે પડશે ને પડશે. એમણે આપણા માટે પુરુષાર્થ કરી નારિયેળીના ઝાડ ઉપર ચડી અને નારિયેળ રૂપી ફળ લાવી અને એનું પાન કરાવવાનો પ્રયાસ કર્યો. આપણા માટે અનેક કષ્ટો વેઠી અને એમને સ્વયંની તનને તપાવીને જે લાદ્યું એમને એ આપણી સમજ વહેંચ્યું છે, વેચ્યું નથી. અને એટલા જ માટે આપણે આદિ શંકરાચાર્યના ગ્રંથ પર વિચાર કરી રહ્યા હતા. ગઈકાલે અદ્ભુત વિચાર કર્યો. જ્યાં સુધી વેદના તત્વને, સત્વને, સંપૂર્ણ જગતના આધારને જાણ્યું, માણ્યું, પીછાણ્યું નથી ત્યાં સુધી સર્વ સાધના જૂઠી છે. નરસિંહે બહુ સરસ વાત લખી. જ્યાં સુધી આત્મતત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તમામ સાધના જૂઠી થઈ જાય. કેમ? કારણ કે પરમ તત્વને જાણ્યો નથી, માણ્યો નથી, પીછાણ્યો નથી, એની સાથે એકાકાર કર્યું નથી. અને એટલા માટે અહીંયા આગળ બહુ સરસ વાત આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે. અને ગઈકાલે માત્ર શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું. આજે શ્લોક પર વિચાર કરીએ. પુનઃ એકવાર શ્લોકનું ઉચ્ચારણ કરીશું અને ત્યારબાદ એમાં રહેલા ગૂઢાર્થને, ગર્ભાર્થને, ભાવાર્થને, મધ્યવર્તી વિચારને જાણવાનો, માણવાનો, પીછાણે કરી જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું. તો આદિ શંકરાચાર્યજી વિરચિત ભજ ગોવિંદમ શ્લોક નંબર 14. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ તે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. તે ગોવિંદમ ભજ મૂઢમતે. હે સાધક, અંગમ ગલિતમ, શરીરના અંગો ગળી ગયા એટલે ઘડપણ આવી ગયું. અંગમ ગલિતમ, અંગો ગળી ગયા. પલિતમ મુંડમ, માથે ટાલ પડ્યા, વાળ ધોળા થઈ ગયા. દસન વિહીનમ, મોંના દાંત પડી ગયા છે. દસન વિહીનમ, જે દાંત છે પડી ગયા છે. દાંત પડી ગયા. મોઢું બોખું થયું. જાતમ તુંડમ, મોં બોખું થઈ ગયું. ગૃહીત્વા દંડમ, માત્ર લાકડીનો ટેકો છે. જો માણસના શરૂઆતથી લાકડી અને અંત સુધી લાકડી, લાકડીને લાકડું છે. જન્મ્યા ત્યારે શરૂઆતમાં 2-4 દિવસ બરોબર, પછી ઘોડિયું કયું હતું? લાકડાનું હતું. ચાવીવાળું નહોતું. અત્યારે તો ચાવીવાળા આવી ગયા. કુચુર 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 ચાવી. જ્યાં સુધી ચાવી ચાલે ત્યાં સુધી છોકરું હીક્યા કરે. કેમ એન બેટા? એની જોઈ રહી છે. ચાવીવાળા ઘોડિયા. પહેલા તો સંખેડાના ઘોડિયા આપતા હતા. એક રિવાજ હતો. એક એને દીકરીના લગ્ન,
બીજો નંબર આવે જીયાણું, અને નંબર 3 અંતિમ વખતે મા બાપના ત્યાંથી કાપડું આવે. તો કે છે અહીંયા લાકડી એટલે શરૂઆતમાં લાકડી હતી, એટલે ઘોડિયાથી શરૂ થઈ અંતે ગયા ત્યારે ખાટલો અને છેલ્લે લાકડામાં જવાનું, એમ કહીએ. વિચાર કરો અહીંયા કરી. હવે લાકડીનો ટેકો છે, બીજા બધા ટેકા ગયા. જો ઘડપણ આવ્યું એટલે સગા વાલા રૂપી ટેકા બધા ગયા. સાહેબ આપણે આપણી જાતે જ લડવાનું છે, યાદ રાખવાનું. બીજા બધા સાથ છોડશે, મારો દ્વારકાધીશ સાથ છોડશે. પરમાત્મા ક્યારે ધોખો નહીં આપે. બીજા બધા ધોખો આપશે, પરમાત્મા ધોખો નહીં આપે. અને તમે પેલા સ્કૂલમાં ભણતા ત્યારે તમને ખબર નહીં, પેલા વાનર અને માનવની એક કથા હોતી હતી, એક વાર્તા હોતી હતી. એકવાર એક જંગલમાં વાનર અને માનવ બંને હતા, અને અચાનક જંગલી જાનવરો આવ્યા. એટલે વાનર તો ટપ ટપ ઝાડ પર ચડી ગયો. હવે નીચે જંગલી જાનવર હતા, સિંહ બેઠેલો, એટલે માનવી પણ ઝાડ પર ચડી ગયો. હવે બંને બેઠા હતા, નીચે ઉતરવાનું ઠેકાણું નહોતું. રાત પડી ગઈ, જો નીચે ઉતરે તો મૃત્યુ પામે. બંને જણા ઉપર બેઠા છે. બંને વાત કરી કે જો ભાઈ એક કામ કરીએ, નીચે ઉતરીશું તો મૃત્યુ છે, હું અડધું જાગું ને અડધું તું જાગ. બંને જણા જાગીએ. તો કે કઈ વાંધો નહીં. પેલો વાનર કે તું પહેલા સૂઈ જા, બરોબર, તું થાક્યો છે, તું સૂઈ જા. માનવ કે કઈ વાંધો નહીં. માનવ સૂઈ ગયો. શાંતિથી ઘસઘસાટ. વાનરની છત્ર છાયા હતા, એને કોઈ સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ ધોકો નહીં આપે, અને એ માનવ સૂઈ ગયો. વાનર જાગ્યો. કયા પ્રમાણે અડધી રાત થઈ, એને ઉઠાડ્યો. હવે તારો વારો. વાનર પણ નિશ્ચિત થઈને સૂવા માટે જાય. પણ વિચાર કરો, વાનરને ખબર હતી, કારણ કે ભગવાને પણ છેલ્લા મનુષ્ય ઘડી અને હાથ ધોઈ નાખ્યા છે, પછી કઈ નહીં બનાવ્યું. બૃહદારણ્યક ઉપનિષદમાં આખી વાત છે આની. વાનર સૂવા જાય, પણ એને અંદરથી કંઈક હતું, અને જેવો સૂવા જાય, માનવ જાગતો તો એને થયું કે આને જો નીચે ધક્કો મારું તો પેલો એને ખાઈ જાય અને હું બચી જાઉં. એણે જોયું કે વાનર હવે સૂવાની તૈયારી, સૂઈ ગયો છે. એણે વાનરને ધક્કો માર્યો, પણ આ તો વાનર હતો, કૂદીને બીજી ડાળ પર ગયો અને કહ્યું, હે માનવ, તારી ઉપર જિંદગીમાં કોઈ ભરોસો નહીં કરે. આ સ્કૂલમાં ભણાવતા હતા સાહેબ, આ ગળથુતીમાં ભણ્યા હોય ને, નેહારમાં, અમદાવાદની આપણી પ્યોર નેહારની ભાષા બધી ત્યાં ભણાવતા હતા. શું વિચાર કરવાનો કે છે અહીંયા ગાડી. એક જ ટેકો લાકડીનો, બધા છોડી દેશે, પણ બીજું કોઈ છોડશે નહીં. અને એટલે કે છે લાકડી છે, તદપી લાકડીનો ટેકો છે, બધાએ છોડી દીધો, છતાં પણ તદપી ન મુંચતી, આશા એને છોડતી નથી. આશા પિંડમ, આશાના વાયરા એને છોડતા નથી. નવી નવી ઈચ્છાઓ ઊભી કરશે. જોજો ઘડપણ આવે એટલે, અને એને સૌથી વધારે અદેખાઈ જુવાનિયાઓની આવે. તમે જોજો કે આ દોડે છે, આ દોડે તે, હું આમ કરતી હતી, હું આમ કરતો હતો. જો એની ઈચ્છા જો નવી નવી વાસનાઓ ઊભી કરશે. અને બચપન અને પચપન બંને સરખા છે. બચપનમાં પણ છોકરાને કંઈ ન આપો તો છોકરું રિસાઈ જાય, ઘણી વાર આમ બેસી જાય. અને એવું ને એવું ઘડપણમાં છે. ઘડપણમાં કંઈ બોલો ને તો એ રિસાઈને બેસી જાય. બહુ સરસ છે બચપન અને પચપન. પણ મેં કહ્યું તો એમ, જો જુવાનીમાં, યંગસ્ટરમાં જો સત્સંગ કર્યો હશે તો પાછલી જીવનમાં સમય પસાર કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. બિંદાસ રહેવાશે. ને અહીંયા કહે છે, છતાં આશા છોડતી નથી. હવે તું આશા છોડ યાર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મટે. આપણે ગોપાલભાઈ ખૂબ સરસ, આપણે વાંધો નથી, લાઈટ કરશો, એ ત્યાં અંધારું પડે છે એક બાજુ. અને તમને જાણીને આજે નવાઈ, અમારા ગોપાલભાઈ છે ને, આ લક્ષ્મણભાઈના સન, એમણે આપણને બની આપ્યું, તમને જે આપ્યું ને ઝાલા સાહેબે, એણે બની આપ્યું મને. અને એટલા માટે
વિચાર કરવાનો. અહીંયા કહે છે માનવીના જીવનની અવસ્થાઓ બતાવી છે. માનવના જીવનની અવસ્થાઓ બતાવી છે. માનવીના જીવનની કેટલી અવસ્થા છે જોજો સાહેબ. આપણી અવસ્થાઓ માણસના જીવનની 7 અવસ્થા છે. અહીંયા કહ્યું કે એ આશાપિંડ છોડતો નથી. 7 અવસ્થાઓ. નંબર 1 જન્મ, નંબર 2 બચપણ, નંબર 3 તરુણાવસ્થા એટલે કૌમાર્ય કુમાર અવસ્થા, નંબર 4 યુવાવસ્થા, નંબર 5 પ્રૌઢાવસ્થા, નંબર 6 ઘડપણ અને નંબર 7 મૃત્યુની ગોદમાં વિરામ લેવાનો. શાંતિ ત્યાં મળે. હું તો ઘણીવાર પ્રવચનોમાં જોઉં છું ને કહું છું, જિંદગીમાં લગ્ન કર્યા અને એક વાર તો મારી માતા બહેનો એક વાર તો બોલ્યું હશે કે આના કરતાં તો મરવું સારું. એક વાર તો કંટાળી એ શબ્દ આવ્યો હશે મનમાં, કારણ કે મોહનલાલ ની માગણીઓ વધે. આ કરું, આ ખાવું, પેલું ખાવું, ને હેરાન થઈ જવાય ઘણી વાર. વિચાર કરવાનો. અહીંયા કહે છે અવસ્થા કઈ છે? જન્મ. સાહેબ મનુષ્ય જન્મ દુર્લભ રીતે મળ્યો છે. અહીંયા અંગમ ગલિતમ આવ્યું ને એના સંદર્ભમાં 7 અવસ્થાની વાત. જન્મ દુર્લભ છે, એક અનમોલ સોગાદ છે પરમાત્માની. ઠાકોરજી તરફથી મળેલી એક અનમોલ ભેટ છે. દુર્લભમ ત્રયમ એ વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. મનુષ્ય જન્મ દુર્લભ છે. સહજતાથી સાહજિકતાથી પ્રાપ્ત થઈ ગયો એની કિંમત નથી. બીજા જન્મમાં મનુષ્ય જન્મ જ મળશે એવું કોઈ શાસ્ત્ર કહેતું પણ નથી. જન્મ મળવો હોય, જો મનુષ્ય જન્મ જોઈતો હોય તો ગીતા કહે છે એમ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે. પણ અહીંયા ચોખ્ખી વસ્તુ છે, પરમાત્માની સોગાદ છે, ભેટ છે, અનમોલ વસ્તુ છે જે દુર્લભ છે. અને મને જે દુર્લભ વસ્તુ સહજતાથી મળી જાય ને એની કોઈ કિંમત રહેતી નથી. અને એટલા માટે કહે છે ભગવાનની ભેટ છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે જંતુ નામ નર જન્મ દુર્લભમત પુંસ્ત્વમ તતો વિપ્રતા. માણસ તો ઘણા મળે પણ સજ્જન બનવું બહુ ઓછા લોકો જાણે છે. માનવી તો છે, ખાવું, પીવું, સૂઈ જવું, આહાર નિદ્રા મૈથુનમ એવું કહે છે. જમવાનું, સૂઈ જવું અને પ્રજોત્પત્તિ કરવી એ તો જાનવરે કરે છે. જો માનવી પણ આ ત્રણેય વસ્તુ કરે, ખાય, સૂઈ જાય અને પ્રજોત્પત્તિ કરે તો એનામાં જાનવરમાં કોઈ ફેર નથી. પણ એ પરમાત્માએ મનુષ્યને કર્મ કેવા કરવા એની બુદ્ધિ આપી છે. બિચારી ગાયને તમે નાખો તો ગાય કોથળીમાં નાખ્યું, પ્લાસ્ટિકની કોથળીમાં, ગાયને ભાન નથી કે આ પ્લાસ્ટિકની કોથળી ખવાય કે ના ખવાય. ઘણીવાર તમે જાણતા હોય કે પેટમાંથી બિચારીને કાઢે છે પ્લાસ્ટિકની કોથળી, એને ખબર નથી. પણ આપણને તો ખબર છે અને છતાં પણ જાણીએ છે, છતાં પણ આપણા પેટને કબ્રસ્તાન બનાવીએ છીએ. શું કામ એવું કરવાની જરૂર? પરમાત્માએ આપણને ટોટલી વેજીટેરિયન બનાવ્યા હોય તો શું કામ એવું કરવાનું જે આપણું નથી? નહીં, બહુ સ્પષ્ટ સમજવાનું, અનમોલ છે. અને સાચું કહેજો, અહીંયા અંદર મારો કાળિયો ઠાકર રહે છે કે નહીં? લાકીના તો કહો. જો અંદર રહેતો હોય કે મને બોલવાની શક્તિ આપે, તમને સાંભળવાની શક્તિ આપે, મને જોવાની શક્તિ આપે, મારા વિચારને જાણે, મારા સ્વપ્નને જાણે, તો સાચું કહેજો અંદર પેલો પરમાત્મા રહેતો હોય તો એને પછી આપણે માવો ખાઈએ, કડવું જલ પીએ, ખરાબ વસ્તુઓ ખાઈએ તો પેલાને દુઃખ થાય કે નહીં? અંદર લાકીના તો કહો. અંદર પેલો છે ને દુઃખ થાય. શું કામ છે? આપણી વસ્તુ નથી. કોઈ દિવસ તમે જોયું કે ઘોડો, હાથી એ બધી એવી વસ્તુઓ ખાય છે? સિંહ, વાઘને તો બરોબર છે, પણ આપણે માણસ હવે ધીરે ધીરે માનવ બનીને જાનવર બનતો જાય છે. ધેટ ઇઝ માય પ્રોબ્લેમ. વિચારો બગડતા જાય, પછી ગમે એટલું તમે કરો પણ કોઈ મતલબ નહીં. સ્વામીજી અમારે તો
સોસાયટીમાં રહેવાનું તો રે મોહન, અમને હું વાંધો છે, સોસાયટીમાં રહેવાનું, બધા લોકો શું કહે એ પાછું વિચારવાનું. પૂછ તારા મા બાપને જ્યાં હતા હિન્દુસ્તાનમાં બિચારા ખેતરમાં કામ કરતા હતા અને એ પેલી ડુંગળી ભાગી અને બાજરીનો રોટલો ખાતા હતા, એ મા બાપ હતા તારા. અને અહીંયા આવ્યા પછી વ્યવહાર વટ વ્યવહારમાં આવી જીવન બરબાદ કરવા આવ્યો છે. હું તો કાયમ કહું છું, લોટ આ દ્વારકાધીશ બેઠા છે, આજ પછી અત્યાર સુધી જે થયું જવા દો, આજ પછી ક્યારેય નહીં કરીએ. મારો દ્વારકાધીશ તમારું કલ્યાણ કરશે. અહીં ચોખ્ખું કહે છે કે જન્મ અનમોલ છે, એને બગાડો નહીં. જન્મ અનમોલ છે. અનેક જન્મોના પુણ્ય કર્મથી મનુષ્ય જન્મ મળે છે સાહેબ તમને. એટલે પહેલો જન્મ, બચપણ, મમતા એ દરિયો છે, પ્રેમથી ભરેલો છે સાહેબ. બધા છોકરાઓને, નાનું છોકરું એ સાચું કહેજો, રમાડવાનું મન થાય કે નહીં? એટલે આ કે ના તો કહો, માં લે, દાદા લે, કાકા લે, મામા લે, ચકુડી મકુડી કર્યા કરે. અને આજે ઘરની અંદર આ છોકરાઓ અમુક વાર કહે છે બોલતા નથી જલ્દી. એનું કારણ કે વ્યવહાર પક્ષે સાંભળો, છોકરાઓ જલ્દી બોલતા નથી એનું એક કારણ એ છે કે ઘરમાં દાદા દાદી રહ્યા નથી. આ એક સાયકોલોજી છે. અને ઘરમાં દાદા દાદી નથી એટલા માટે ઘરમાં દાદા દાદીને ઇન્ડિયાથી બોલાવવામાં આવે. જેવી ડિલિવરીનું કામ પછી બહારને એવી કરે પેલી ટિકિટ શું સામાન લેવા ના રહે, નહીં જાય ઇન્ડિયા બિચારી. પછી બીજી ડિલિવરી, બા કેમ છો કઈ બોલાવે પાછા. જે ઘરમાં દાદા દાદી નથી ને, આપણા ઘરમાં હતા જૂના, તમે વિચાર કરો, આમ છોકરા રમાડે તો ચકુડા એ મમુડા આ ક્યારે તો વવરાટથી છોકરું બોલતું થાય. આ સાયકોલોજી છે સાહેબ, ઘરમાંથી મા બાપના ત્યાંથી શીખે. અને એટલા માટે કહે છે, ફોન કરો એવું કહે છે, જેવો બાળક મોટો થયો ને, સાચું કહેજો સાહેબ, નાના રહેજો હંમેશા. આ રવિને કહેજો ને જરા, માઇક નથી જતું રહ્યું. રવિભાઈ, ઓમ માઇક નથી ચાલતું. ગોપાલ જો તમને કહું, નાના રહેજો હંમેશા. નાના રહેવામાં માલ છે. મોટા થવાની કોશિશ કરીને તો માતા પણ હાથમાંથી ઉતારી મૂકશે. નાના રહેશો ને તો વાંધો નહીં આવે. થોડુંક ધીમું કરો રવિ. તમે નાના રહેશો ને તો વાંધો નહીં આવે, પણ જો મોટા થવા ગયા, મોટા થયા, થોડું કર ભાઈ, બિલકુલ બંધ થઈ ગયું. મોટા થવા ગયા તો માતા પણ કેડેથી હેઠા મૂકી દેશે. તો બચપણ અવસ્થા બધા જ રમાડવા તૈયાર થાય. બસ ભાઈ, આભાર તમારો. બધા જ રમાડવા તૈયાર થાય. બચપણ એક અવસ્થા છે. ત્રીજી અવસ્થા તરુણાવસ્થા. ભૌતિક સુખો છે, આંતરિક સુખ ખોવાઈ જાય છે. ત્યાં થનગનાટ છે, તરવરાટ છે. યુવાની આવતી હોય, છોકરો આમ કરું. ત્રીજી અવસ્થા તરુણાવસ્થા, કુમાર અવસ્થા જેને કહીએ તે. ચોથી અવસ્થા યુવાવસ્થા. બંધ આંખોનું આંધળું સાહસ છે સાહેબ. આહા, બંધ આંખોનું આંધળું સાહસ એટલે યુવાની. બંધ આંખોનું આંધળું સાહસ, ગમે તે સાહસ કરવા તૈયાર થઈ જાય યુવાન. ગમે ત્યાંથી ભૂચકો મારવાનો હોય, ગમે તે કરવાનું હોય, એ યુવાન તૈયાર થઈ જતો હોય છે. બંધ આંખોનું સાહસ છે, જોશ છે, જનૂન છે, કંઈક કરવાની ભાવના છે, બદલવાની ભાવના છે. પાંચમી અવસ્થા પ્રૌઢ અવસ્થા. અહીંયા બધી અવસ્થાની વાત કરી છે. પ્રૌઢ અવસ્થા પોતાના માટે કંઈ ના વિચારે. જોજો તમે, પોતાના માટે કંઈ ન વિચારે, બીજા માટે કરી છૂટવાની ભાવના થાય. ધીરે ધીરે લાગણી બદલાય. કુટુંબ માટે કંઈ કરી છૂટવાની ભાવના હોય. ઘડપણ, વીતેલા જીવનના સરવાળા બાદબાકી એટલે ઘડપણ. ઘડપણમાં બેઠા બેઠા વિચારે મેં આ કર્યું. આહા, એ ઘડપણ છે. અને છેલ્લી અવસ્થા મરણ. જિંદગીની કિતાબના પાના ખુલ્લા થશે.
નાડીએ નાડીએ કર્મ તૂટતું જશે, પાપ અને પુણ્યનો મર્મ ખુલશે, ધર્મ કર્મનો હિસાબ થશે, સ્વર્ગ નર્કનો માર્ગ મોકો થશે, પોતાનાનો પ્યાર છૂટતો જશે, 7 પગલા પૂરા થશે, પાણી પહેલા પાળ બાંધો, શું કરવું શું નહીં એનું નક્કી કરો. સાહેબ, જિંદગીને જીવી હોય ને તો આજે આ સૂત્ર લઈને જાઓ, મજા આવશે. પ્રેમથી જીવો, પ્રેમથી જુઓ અને પ્રેમથી જાઓ. નંબર 1, પ્રેમથી જીવો. બસ પ્રેમથી જીવો. જે મળ્યું, જેવું મળ્યું, જેવા સગા, જેવી પત્ની, જેવા બાળકો, પ્રેમથી જીવો. પ્રેમથી જુઓ. જે જીવનમાં ઘટના બને એને પ્રેમથી જુઓ. જો સુખ આવશે તો બી આપણે ભોગવવાનું, અને દુઃખ આવે તો બી ભોગવવાનું. તો શું કામ હસી હસીને નહીં ભોગવીએ? પ્રેમથી જુઓ અને પ્રેમથી જાઓ. જો તમે આ બે હશે તો જવાના, તો પ્રેમથી જવાના. આ 7 પગલાને અહીંયા કહે છે. 7 વસ્તુની વાત કરી. અહીંયા બધું થયા કરશે. ઘડપણમાં શરીર સાથ નથી આપતું, છતાં આશાનો પિંડ છૂટતો નથી. આશા એટલે શું? જે નથી એ મળશે, જે નથી એ આવશે, જે નથી એ રહેશે, જે નથી એ ક્યારેક થશે, જે છે તે કદી ઘટશે નહીં, અને જે મારું છે એનો કદી નાશ ન થાય. એનું નામ આશા છે. આશા વ્યક્તિને છોડતું નથી. અને એટલા માટે વિષયોની પાછળ જો રમમાણ કર્યું હશે ને તો અંતકાળે એ બધું જ યાદ આવશે. તમે જોજો, ઘણીવાર ઘરની અંદર 90 વર્ષના દાદા હોય છતાં પણ કે આપણે પેલા રમીલાબેનના છોકરાના ત્યાં રબડી ખાધેલી ને, એવી રબડી બનાય ને, અલા 50 વર્ષ પહેલા ખાધેલી તો યાદ છે. જોજો, ઘડપણમાં ખાવાનું બંધ બહુ થાય. અને એને જ્યારે ડાયાબિટીસ હોય ને એ બહુ ખાય રાતે. તમે જોજો, ખોખું કરે. હું તો કહું ખાવા દેવું યાર. ખાઈને મરું, નહીં ખાઈને મરું તો હું કામ ખાઈને ના મરું? ઘાસ ફૂસ ખાવાનું યાર, મને તો ઘણી વાર એવું થાય. પણ સારું છે, એ લોકો ઘાસ ફૂસ ખાય તો આપણા જીવન તો મળે યાર. વિચાર કરવાનો અહીંયા કહે છે. વિષય ભોગની ઈચ્છા કેટલી પ્રબળ છે. યુવાની નવા કરેલા કાર્યો યાદ આવે. જીવન પૂરું થવા આવ્યું એની ચિંતા સતાવે. જીવનમાં બાકી ઈચ્છાઓ પૂરી ના થઈ એ માટે રંજ થાય, અફસોસ કે પસ્તાવો થાય. યુવાનીમાં સત્સંગ કર્યો હોય તો કંઈ વાંધો નથી. ભૂતકાળની યાદો સતાવે છે સાહેબ. ભૂતકાળની યાદ સતાવે. હું કાયમ કહું છું કે ભૂતકાળને ભૂલી જાઓ. ભૂતકાળ નામ શું છે? ભૂત ગયું. ભૂતકાળ ભૂલી જાઓ, વર્તમાનમાં જીવો. અને એટલા માટે અહીંયા આગળ બહુ સ્પષ્ટ વસ્તુ આપણને સમજાવે છે. આશા એક દોરો છે, મજબૂત છે, જલ્દીથી તૂટતો નથી. કેમ? દેખાતો નથી માટે. દેખાતો દોરો તૂટી જાય પણ આશાનો દોરો તૂટતો નથી. તમે કોઈ દિવસ ઝાડને કાપવું હોય તો પેલી આરી લઈ અને ઝાડને તમે કાપો ને, મોટા ઝાડને, તો અંદર કાપો પડશે, પણ અઠવાડિયું રહેવા દો ને, પછી જુઓ તો ત્યાં કાપો રહેશે નહીં. કેમ? પૂરાઈ જાય. જો એને કાપવું હોય તો એક જ ઝટકે કાપવું પડે. ધીરે 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 થોડું કાપવા જાઓ ને તો જિંદગીમાં કપાશે નહીં. એમ આશાને એક ઝટકે કાપવી પડે, તોડવી પડે. આશા તો થવાની, તમે હોય કે હું હોય. માણસના મનમાં વિચાર તો આવવાના. વિચાર કોઈ રોકી શકે નહીં, પણ શું કરવું ને એની સ્વતંત્રતા પરમાત્માએ માનવીને એકલાને આપી છે. તમારી સામે ન ખાવાની વસ્તુ આવે, ન પીવાની વસ્તુ આવે, હવે કોઈ જબરજસ્તી તમારા મોંમાં નાખવાનું નથી ને, એટલે નાખે કોઈ, તમે અડવાય ના દો. પણ મારે જ મન કે ના ના થોડું લે ને, કંઈ વાંધો નહીં. પછી શું થાય? કોઈ જબરજસ્તી નથી કરતું, જોજો સાહેબ. પણ આપણે એની પાછળ આસક્ત થઈએ, મારે લાવ કરવું છે, અને વિચાર કરો એમાંથી મુશ્કેલી સર્જાય છે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, નિરાશ થયા થોડી વારમાં આશાથી ભરાઈ જવાશે. નિરાશા એ હારેલી, શાંત થયેલી આશા છે હો સાહેબ, નિરાશા નહીં. આશા મરે ત્યારે જ નિરાશા
બચતી નથી. અને માટે અહીંયા ગાડી બહુ સ્પષ્ટ કહે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, દાંત ગયા બધું ગયું છતાં એ વ્યક્તિ પોતે ક્યારે એમાંથી બહાર નીકળી શકતો નથી. જેમ કોઈ કેદી હોય જેલની અંદર, એને જેલનો કેદી હોય, એને કેદીને ઘરના બધા યાદ આવતા હોય, ઘર યાદ આવે, બાળકો યાદ આવે, ઘણા એટલું બધું યાદ આવે. ને વિચાર કરો, ઘણીવાર આપણે પણ જીવનમાં થતું હોય, આપણે આવી ગયા હોય ને આપણા પોતાના ના આવી શકતા હોય અહીંયા, આપણને એ લોકો યાદ આવે, ઘરના યાદ આવે, એ શું કરતા શું નહીં, ત્યાં જઈ ના શકીએ એટલે દુખીને દુખી. પેલો જેલનો કેદી વિચારે મારે ઘર જવું છે, બાળકો, પણ એને બહુ મોટી કેદ થઈ હોય તે ક્યારેય બહાર નીકળી ન શકે અને દુખી થઈને જેલમાં જેનું મૃત્યુ થાય. અહીંયા ચોખ્ખું કહે છે, આશા કદી તૂટતી નથી. આશા અધર્મનું પ્રવેશ દ્વાર છે. આશાનું તૂટવું એ નિરાશા નથી, સમજો. આશાનું મરવું એ આપણા માટે કલ્યાણ કરે. પણ આપણે આશા છોડવી નથી, સગાવાલા છોડવા નથી, મોહની ગાંઠો છૂટતી નથી. આ પેલા જે ભાગવત હોય, ભાગવતમાં વાંસની 7 ગાંઠ છે ને, એ 7 ગાંઠ કઈ છે? અજ્ઞાનની, અવિદ્યાની, મોહની, આસક્તિની, લાગણીઓની ગાંઠ. એ છૂટતી નથી જલ્દી. એ છૂટી જાય ને તો બેડો પાર થઈ જાય. આપણી હાલત કેવી છે ખબર છે? એક 4 વ્યસની હતા. 4 વ્યસની વ્યસન કરે, નદી કિનારે રહેતા, અને એમનું વ્યસન કર્યું. એ આ બાજુના ગામમાં વ્યસન કરવા આવ્યા હતા, હોડી લઈને આવ્યા હતા, વ્યસન કર્યું. હોડી કિનારે પેલા લંગર હતું, લંગરમાં બાંધી અને પછી એમ થયું કે આપણે વ્યસન કરીએ, આપણું ગામ તો સામે છે, પછી જતા રહીશું. 4 વ્યસનીઓ ખૂબ વ્યસન કર્યું. રાતે મોડું થયું, આવી ગયા, હોડીમાં બેઠા. પેલા કે જો આપણે હલેસા મારીએ. 2 જણા હલેસા મારવા મળ્યા, ફૂલ વ્યસનમાં છે. 4 જણાએ હલેસા એટલા માર્યા, થાકે એટલે બીજા 2 એમ કરતા 4 જણાએ આખી રાત હલેસા માર્યા. અને સવાર પડી, હાસ આમ જોયું તો ચલો ભાઈ આપણું ગામ આવી ગયું, કારણ કે વ્યસનમાં હતા. ખબર નહીં, આખી રાત હલેસા માર કર્યા અને સવાર કે ભાઈ આપણું ગામ આવી ગયું. એટલે પેલો કે આપણું ગામ નથી. કેમ? તો કે આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં છે. તો કે આવું કેમ થયું? આખી રાત પુરુષાર્થ કર્યો, હલેસા માર કર્યા. અલા પુરુષાર્થ કર્યો, હલેસા માર્યા, પણ આ લંગર તો ઉઠાયું નથી. એમ આપણે પણ કેટલા લંગરો રાખ્યા છે. જ્યાં સુધી આ લંગર તૂટશે નહીં ને ત્યાં સુધી આશા મરવાની નથી કે આશા જશે નહીં. આજકાલની વહુઓ હોશિયાર, અહીં તો તમારે નથી હોતી, પણ અહીંયા આવું ત્યાં ઇન્ડિયામાં બહુ હોશિયાર. બાળક આવે એટલે કે ભાઈ અમારે તો મૂડીનું વ્યાજ આવ્યું ને, એટલે વહુ હોશિયાર, જો બા બોલાવે, જો બા, જો અમારે તો છે ને બા જોડે જ રહે ભાઈ, બીજા કોઈ જોડે નહીં. એટલે બા ઉચકીને ફરે. અત્યાર સુધી એના કર્યા, હવે પોતાના વહુ ફર્યા કરે આખા ગામમાં. વહુઓ બહુ હોશિયાર અત્યારની, છૂટવા જ ના દે દાદીને. તમે જોજો છે કે નહીં એવું? એ કે અને એમ કે બા તો અમારા બા તો છોકરાઓને હાચવે, એટલે બહુ જબરજસ્ત હાચવે. એટલે બા અંદરથી આમ થાય, આહા અને લે તાર હાચવ. આ બહુ સ્પષ્ટ છે. અત્યાર સુધી પોતાના મોટા કરે. હું કાયમ કહું, એ લોકો શું કરશે યાર? કે ના સ્વામીજી, મૂડીનું વ્યાજ છે અમારે, તો વ્યાજ હાચો ભાઈ, જિંદગી નહીં છૂટાય. ક્યાંય જવું હોય બંધન. પહેલા પોતાના લોકો હતા ઘરના, હવે પછી પોતાના છોકરાના. અને એમાંથી જિંદગી ભર આપણે બહાર નીકળી શકતા નથી. તમે જોજો સાહેબ, જાઓ ને તમારે પ્રયત્ન કરવો તો કરી જુઓ. એક જ વાર ના પાડો ને પછી જો તમને થાળીમાં કેવી રોટલીઓ આવે છે, ભમા 3 દાણી રોટલી આવશે થાળીમાં. વિચાર કરો, હાચવશો ત્યાં સુધી બધું બરોબર, પણ જે દિવસે ગયું ત્યારે બધું ત્યારે જ ખબર પડશે સાહેબ. અહીંયા વ્યસનીઓએ વ્યસન છૂટતું નથી. બધી ગાંઠો તૂટતી નથી, પણ ઘડપણ આવશે, આપોઆપ બધી ગાંઠો છૂટતી જશે. અને એટલા માટે કહે છે અહીંયા ગાડી, વૃદ્ધાવસ્થાનું, જીવનની લાચારીનું, પરવસ્તાનું આ બેહૂબ વર્ણના શ્લોકમાં કર્યું છે સાહેબ. આ કેમ કર્યું? રખે ને કોઈનો માયલો જાગી જાય. એમની ઉંમર કેટલી હતી? માત્ર 16 વર્ષ. 5 વર્ષે પિતાનું છત્ર છાયા ગુમાયું શંકરાચાર્યજીએ.
8 વર્ષે બધું એમને કંઠસ્થ કરી દીધું. 16 વર્ષની જ ઉંમર હતી. 16 વર્ષ સુધીમાં તો બધા ભાષ્યો ઉપનિષદો ઉપર સંસ્કૃતમાં ભાષ્યો રચી નાખ્યા. તમને જાણીને નવાઈ લાગશે, શંકરાચાર્યજીના ઈષ્ટદેવ કૃષ્ણ હતા. એમની માતાને દર્શન કરાયા. છેલ્લે એમણે યમનાષ્ટકની રચના 2 વાર કરી છે. બહુ ઓછા લોકોને ખબર છે. યમનાષ્ટકની રચના કૃષ્ણ પરમાત્માના યમને માની રચના 2 વાર કરી છે. અને 16 વર્ષ એક્સટેન્શન આપ્યું. વ્યાસજી એમનું ઉંમર વધારી અને ભારત વર્ષમાં કાપાલિક લોકોનું રાજ હતું, નર બલિ થતા તે બધાને દૂર કરી અને ભારત વર્ષને સુરક્ષિત કર્યો. 4 ધામ બનાયા. બદ્રીનાથ પાસે જોશી મઠ, શૃંગેરી મઠ, આ બાજુ શારદા મઠ અને ગોવર્ધનપીઠ, જગન્નાથપુરી, આમ 4 દિશામાં મઠ બનાયા. 4 શિષ્યોને સોંપી અને 32 વર્ષની ઉંમરે એમનું શરીર બદ્રીનાથથી ઉપર જતા માના ગામ આવે છેલ્લું, ત્યાંથી ઉપર ચાલતા ચાલતા જઈ અને હિમાલયમાં હાડમાં શરીર ઓગાળી દીધું. વિચાર કરજો, એમણે એટલા વર્ષો પહેલા લખ્યું. આ પર્વસ્તાવશે આવી. એમણે જોયું જગત અને જોયું ને એનું વર્ણન કર્યું છે. જીવનમાં અજ્ઞાન છે ને એટલે આપણે ઢસડાયા કરીએ છીએ. દુઃખી છીએ છતાં આપણે છોડવું નથી. મોહરૂપી લંગરથી આપણે મુક્ત થવું નથી. અને કેટલા લંગર માર્યા તમે જોજો સાહેબ. તમે એકલા છે, 1માંથી 2 થયા, 2માંથી 3 થયા, અને ધારો કે છોકરા કે છોકરી સગાઈ થઈ, તમે જોજો તમારા ટેલિફોનમાં, હવે તો ટેલિફોન આવ્યા, પહેલાં ડાયરી હતી, ખાલી તમારે આ છોકરી કે છોકરાની હગાઈ થઈ નથી એમાં 2 પાના ભરી જશે. હાઉનો નંબર, એના વરનો નંબર, પેલાનો નંબર, આખા ગામના ટેલિફોન નંબર વધી જશે. જોજો, એક માત્ર સગાઈથી એમાં, અને સગાઈ તૂટી પછી બધા ફાડીને ફેંકવાના. એક જ વસ્તુમાં કેટલામાં ગૂંચવાઈએ છે. અહીં બહુ સ્પષ્ટ વસ્તુ સમજાવે છે. લંગર છૂટતું નથી. આપણી સ્થિતિ કેવી છે ખબર છે? દુર્યોધન કહે છે, દુર્યોધન ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, હે પ્રભુ, હે ઠાકોરજી, હે કૃષ્ણ, મારી હાલત કેવી છે? હું જાણું છું કે કોઈને ઝેર ના અપાય. હું જાણું છું કે અધર્મ છે. હું જાણું છું કે લાક્ષાગૃહ જેવી ક્રિયા ન કરાય, કોઈને જીવતા ન સળગાવાય. હું બધું જ જાણું છું. જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. હું ધર્મ શું છે જાણું છું ભગવાન, અને અધર્મ શું છે એ જાણું છું, પણ ખબર નહીં હું આમાંથી છૂટી શકતો નથી. મેં પહેલે દિવસ કીધું તેમ પસંદગીનો પ્રશ્ન આવે ને ત્યારે આપણે નહીં, ભલભલા મહારાજથીઓ ગોતા ખાઈ જાય. કૃષ્ણ અને અર્જુન અને દુર્યોધન બંને માગણી માટે ગયા હતા. વિચાર કરો, પસંદગીનો પ્રશ્ન આવ્યો. અર્જુન પરમાત્માના પક્ષમાં જોડાયો, દુર્યોધને ભગવાનની સેના માગી. ભગવાનની સેના એટલે મારી મતિ પ્રમાણે કહું, ભગવાનની સેના એટલે કઈ? આ સંપૂર્ણ ભોગ વિલાસથી ભરેલું જગત છે ને, એ પરમાત્માની સેના છે. અને પરમાત્મા એ સેનાનો સેના નાયક છે. પસંદગી કરવાની આવી ત્યારે આપણે ખોટ ખાય. અર્જુને શેની પસંદગી કરી? અર્જુને સત્યની કરી, અર્જુને પરમાત્માની કરી, અર્જુને ધર્મની કરી, અર્જુને પોતાના સ્વયંના કલ્યાણની કરી, અર્જુને શ્રેયની પસંદગી કરી, અર્જુનજીએ ઠાકોરજીની પસંદગી કરી. જ્યારે દુર્યોધને અસત્યની કરી, દુર્યોધને અનિત્યની કરી, નાશવાનની કરી, પોતાના કુળના સંહારની પસંદગી દુર્યોધને. એટલે જ આખા મહાભારતમાં માત્ર એક જ વાર શકુની દુર્યોધન ઉપર ગુસ્સે થયા છે, અને આ ક્ષણ ઉપર દુર્યોધને જઈને કહ્યું કે ત્યાં બેઠેલા ચંડાળ ચોકડી 4 હે ને, આપણે જો કેવા કેવા નામ, આપણે કેવી 4 મળે ચોટલા, ભાગે કોઈના ઓટલા, એવું હિન્દુસ્તાનમાં કહે છે, તમને ખબર હશે. જો એટલે કેવી વસ્તુ, 4 ચોકડી મળી. કર્ણ, દુશાસન, શકુની અને દુર્યોધન, આ 4 બેઠા છે. દુર્યોધને આવીને કહ્યું, દુર્યોધન કહે છે કે અર્જુને ભગવાનના માગ્યા અને મેં સેના, ત્યારે શકુની ગુસ્સે થયો છે પહેલી વાર. મૂર્ખ હે તું, युद्ध हार गया, ठाकुर जी की जाल में तू फंस गया. दुर्योधन ने શકુની કહે છે, કારણ જાણતો તો શકુની, પણ એ પ્રતિજ્ઞાથી બદ્ધ હતો. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, હું જાણું છું દુર્યોધનની સ્થિતિ. આપણી ઈચ્છાઓ દુર્યોધનથી લેશ માત્ર ઓછી નથી. ભગવાન રોટલી તો આપશે તમને, કોઈ વાંધો નથી. પ્રારબ્ધ અનુસાર ખાવાનું તો મળશે મળશે ને મળશે.
પણ વધારે ગડબડ ક્યાં છે? વધારે ઈચ્છા ક્યાં છે? રોટલી પર ઘી લગાવવાની છે. લોચો ત્યાં છે. વધારે ઈચ્છાઓ આપણને હેરાન કરે છે. અહીંયા ચોખ્ખું કહે છે, આખી જિંદગી દોડ્યા કરીએ. પેલા માણસ જેવી હાલત છે આપણી. રાજાએ કહ્યું તું સૂર્યોદય સુધી જઈ અને પાછો આવીશ એટલી જમીન તારી. પેલો દોડવા માંડ્યો. જોયું હજુ તો બપોર થઈ છે ને, દોડતો જાય. પણ મહારાજે કહ્યું છે જ્યાંથી દોડીને પાછો જઈશ ને એટલી જમીન તારી. હવે ગયો. હવે એને થયું કે જવા દે. બહુ દૂર જતો ગયો. દોડતો જાય. મહારાજ સુધી પહોંચે એ પેલા તો પડ્યો, મૃત્યુ પામ્યો. અંતે 6 ફૂટ જમીન કામમાં આવી. આખી જિંદગી દોડધૂપ. અહીંયા કહે છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ. છતાં પણ આશાના વાયરા છૂટતા નથી. જવાબદારીમાંથી કંટાળી અને એની વાત છે. અહીંયા કહે છે કે સદાય વાસના કે તૃષ્ણા અદ્રશ્ય સાંકળ છે. એ સાંકળ આપણને છોડતી નથી. એ સાંકળ તોડવી પડે. ધારો કે કોઈ દેખાતો દુશ્મન હોય, એને મારવો સરળ છે, બરોબર. સામે કોઈ દુશ્મન હોય, તમને કંઈ મારવા આવે, તમે એની પાસે સામે મારશો ખરા, પણ જે દેખાતો ના હોય એને મારવો કેવી રીતે? એને મારવો કઠિન છે. એમ ઈચ્છા કર્મ કરાવે. મન દેખાતું નથી પણ અનેક કર્મો કરાવે. અહીંયા એ જ વસ્તુ કહે છે શંકરાચાર્યજી આપણને સમજાવે છે અને કહે છે વાસના એવી સાંકળ છે, બંધાયેલો ખૂબ દોડે છે. આશા નામ મનુષ્યાણામ કાચિદા આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવંતી મુક્તાવતિષ્ઠતી પંગુવત આહા. જે સાંકળથી બંધાયેલો ખૂબ દોડે છે અને જે કોઈ વાસનાની સાંકળથી છૂટ્યો છે તે બંધન મુક્ત સ્વ સ્વરૂપમાં આત્મ સ્વરૂપે સ્થિત છે. અને એવો જે વ્યક્તિ છે આશા દાસો જગત દાસ નિરાશી અવનીપતિ. જે આશાનો દાસ છે, આખા જગતનો દાસ છે. નિરાશી અવનીપતિ. નિરાશી જે છે, આશા રહિત આખી પૃથ્વીનો પતિ છે. એવી વાત કર્યા બાદ આગળના શ્લોકમાં સમજાવવાનો પ્રયાસ કરે છે. શ્લોક નંબર 15 કહે છે, સમજાવે છે. આગળ કહ્યું અંગમ ગલિતમ પલિતમ મુંડમ, એ ગૃહસ્થની વાત કરી. હવેના શ્લોકમાં સંન્યાસીની વાત કરે છે. જો શંકરાચાર્યજી નો પાર્શિયાલિટી, એનું જીવન પણ કેવું હોય એની વાત કરે છે અહીંયા આગળ. અગ્રે વન્ની પુષ્ટે ભાનુ રાત્રો ચુબુક સમર્પિત જાનો કરતલ ભિક્ષત રૂતલ વાસ તદપિ ન મુંચતિ આશા પાસ. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. હે ગોવિંદમ ભજ મૂઢમતે. હે ગોવિંદમ ભજ મૂઢમતે. અહીંયા કહે છે અગ્રે વન્નિ, આગળ અગ્નિ, પુષ્ટે ભાનુ, પીઠ પાછળ સૂર્ય, રાત્રૌ ચીબુક. ચીબુક એટલે હળપતિ. અહીંયા ઠાકોરજીને અહીંયા ચીબુક ઉપર એક અહીંયા ઘણી શણગાર હોય છે, શૃંગાર. રાત્રે હળપતિ કે દાઢીને સમર્પિત જાનું, આને આમ 2 પગની વચ્ચે રાખીને સૂતો હોય. કરતલ ભિક્ષ, 2 હાથની હથળી જેને ભિક્ષા પાત્ર બનાવી છે. તરુતલ વાસ, વૃક્ષની નીચે જે નિવાસ કરે છે. તદપિ ન મુંચતી આશા પાસ, છતાં આશાનું બંધન છૂટતું નથી. બહુ સ્પષ્ટ વાત કરે છે. બેઠા હોય, પાછળથી અગ્નિ શેકાતો હોય એટલે સૂર્ય તપતો હોય, આગળ અગ્નિ તાપણું કરીને બેઠો હોય. રાતે સૂતો હોય. ઘણી વાર તમે જુઓ બધું જ હોય, ઘણી વાર એવું થાય બધું છોડ્યું
પણ મેં છોડ્યું છે ભાવ ના છૂટે ત્યાં સુધી નકામું બધું. એક વસ્તુ યાદ રાખવાની, એવી રીતે જીવન જીવવાનું બધાને લાગે કે હું એમનો છું, પણ અંદરથી માનવાનું હું કોઈનો નથી. આસક્તિ થાય. હું જ્યારે બી હોય બધાને લાગે અમારા છે. વ્યવહાર કરો, વ્યવહાર પક્ષે બધું કરવાનું, પણ રહેવાનું કેવી રીતે? કાજળની કોટડીમાં જવાનું, પણ કાજળનો દાગ લાગે. જલ કમલવત. કમળ શેમાં રહે છે? 24 કલાક પાણીમાં રહે છે કે નહીં? લાગે ના તો કહો. પાણીમાં રહે, પાણીમાં જન્મે, પાણીમાં જીવન. કમળ 24 કલાક પાણીમાં રહે છે, છતાં પણ પાણીના સ્પર્શ થાય છે, છતાં એ સડતું કેમ નથી? કારણ કે કમળ એ અસંગ છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે, એટલે ભગવાનના લોચનને શું નામ? રાજીવ લોચન. રાજીવ એટલે કમળ. ઠાકોરજીના નેત્ર કેવા છે? રાજીવ લોચન, કમળ સમાન. એ બધા સામું જુએ, બધાને લાગે ઠાકોરજી મારા છે, પણ ઠાકોરજી જાણે હું કોઈનો નથી. આસક્તિ થાય, મોહ થાય. અને એટલા માટે કહે છે અહીંયા આગળ જવાબદારીમાંથી છૂટીને, જો સાંભળજો, જવાબદારીમાંથી છૂટીને શેર બજારમાં નુકસાન થાય, ધંધામાં નુકસાન થાય, પત્ની બાળકો સાથે ઝઘડો થાય, સગાવાલા બોલાવે નહીં, વિકટ પરિસ્થિતિ આવે, સંકટ આવે, મૂંઝવણ આવે, ત્યારે ક્યાં જવાનું? ચલો ઘર છોડીને ભાગી જઈએ. એવું નહીં. એનો સામનો કરતા ડરવાનું નહીં. જે પરિસ્થિતિ આવી, નહીં તો જો એવું કર્યું તે શમશાન વૈરાગ્ય કહેવાય. દૂધનો ઉભરો આવે, એટલે દૂધનો ઉભરો તમે ગેસ બંધ ના કરો તો ઉભરાઈ જાય, પછી ધીરે ધીરે દૂધનો ઉભરો બેસી જાય છે કે નહીં? લાગે ના તો કોઈ. દૂધનો ઉભરો બેસી જાય. એવો વૈરાગ્ય ના ચાલે. ઘણા લોકો આવે શમશાનમાં. અહીં તો ઠીક છે, તમારે પણ અમદાવાદમાં હોય કે ક્યાંય હોય શમશાનમાં, આમ શમશાનમાં એવી એવી વાતો કરે, અરે રે શું કરવાનું, જવાનું છે, બસ આ જ રહ્યું છેલ્લું, આમ એવી વૈરાગ્યની વાતો કરે જાણે આમ એને તો કાલ સવારે ઘર શું કલાકમાં અહીંથી તો ઘેર નહીં જાય, કોઈ આશ્રમમાં જતો રહેશે, એવી એવી વાતો કરે. અરે ભાઈ જો કેવું હતું, આટલા મોટા માણસ હતા, આ હતા મોટા ડોક્ટર, જોઈ જો જવાનું છે, આમ થયું, બધી વાતો કરશે. આમ ત્યાં શમશાનમાં હોય ત્યાંથી બહુ વૈરાગ્યની વાતો કરે, અને જેવો મારો વાલો બહાર નીકળ્યો પછી ગાંઠિયા જલેબી ખાતો હોય. એક સેકન્ડમાં વૈરાગ્ય ઉડી ગયો. એક સેકન્ડમાં વૈરાગ્ય. પેલા બહુ ગરમ તેલ હોય અને રાઈ નાખો હોય તો શું થાય? તરત રાઈ ઉડવા માંડે. એવા વૈરાગ્ય વાળાની વાત કરે છે. કપડા બદલવાથી, દેશ બદલવાથી, શહેર બદલવાથી, સગાવાલા છોડવાથી કલ્યાણ થશે નહીં. જ્ઞાન જોઈએ તમારી પાસે, સાચી વસ્તુની સમજ જોઈએ. સમજ જો સાચી હશે ને તો તમારી પાસે બધું જ આવશે. અને છોડવું તો છોડવામાં તાકાત જોઈએ યાર, પકડી રાખવામાં નહીં. છોડી તો જુઓ યાર. ઇજ્જત ધન માલ ને મિલકત, ઇજ્જત ધન માલ ને મિલકત બધી તારી છે જે સરજત, બધી તારી જ છે સરજત, તને એ બાંધી રાખે છટ, ઉડી જો યાર ઉડાશે. ઉડવું હોય તો છોડવું પડે. ઇજ્જત ધન માલ અને મિલકત બધી તારી જ છે સરજત, તને બાંધી રાખે છટ, ઉડી જો યાર ઉડાશે. ઉડવું હોય, બે વસ્તુ એક સાથે ના થાય. હું બોલતો જો ખાતો જો તો થાય કરું? ના થઈ શકે. કાં તો ખાવું પડે, કાં તો બોલવું પડે. બે વસ્તુ સાથે ના થાય. અહીંયા કહે છે બે વસ્તુ. હિંગની ડબ્બી, તમે ઘરમાં હિંગ રાખો છો કે નહીં? અલા નહીં લેવા આવું. હિંગ રાખો છો ને? હવે હિંગની ડબ્બી ગમે એટલી ખાલી કરો, આખી હિંગની ડબ્બી ખાલી કરીને 10 વાર ધુઓ તો એ વાસ જાય છે ખરી? એટલે હા કે ના તો કહો. પહેલાના જમાનામાં પેલી છોકરીઓને કપૂરના ગજરા પહેરાવતા હતા. હે, કપૂરના ગજરા હતા ને, લગ્નમાં પહેરાવે. કપૂર કેટલું સરસ, સુગંધી સુગંધી રહે. હે, અત્યારે શું કરશે? હવે તો નવો ટ્રેન્ડ આવ્યો છે. લગ્ન કરવાના હોય તો ભાડે કોઈ વરરાજાએ પહેરેલા કપડાં આપણને મળે, છોકરાઓ લઈ આવે, એ છોકરીએ લઈ આવે, ઇમિટેશનના દાગીના,
કોઈના કપડાં પહેરવાના, એ છોકરીને 10 વાર છૂટાછેડા થયા પછી 11મી વાર તું પહેરે તો તારું કલ્યાણ થવાનું? એટલે એક જ વાર લગ્ન કરવા તો હું કાંઈ એવા જૂના પહેરીએ કોઈના? પણ કે સ્વામીજી પછી શું કરીએ કે ઘણા જોજો એવું કરે. એવું શું કામ કરવાનું? છોને તમે નાનું પહેર. પહેલાના જમાનામાં બધું કેટલું સરસ હતી વ્યવસ્થા. કપૂરની ડબ્બી પણ હોય, સુગંધ જતી. એમ માણસ ગમે ત્યાં જઈને રહે, પણ ઈંગની ડબ્બીની જેમ જ્યાં સુધી અંદર એની ઈચ્છા પડી છે ને ત્યાં સુધી એનું કલ્યાણ નહીં થાય. દેશ બદલી નાખો, વેશ બદલી નાખો, સગાવાલાને છોડી દો, ગમે ત્યાં જાઓ, પણ જો ત્યાં જે અંદરની આશા નથી ગઈ ત્યાં સુધી બધું નકામું છે. કબીર છે ને, કબીર મહારાજ ચાબખો મારતા સમાજને લપડાક મારે છે. કબીર કહે છે, નાએ ધોએ ક્યાં ભયા, નાએ ધોએ ક્યાં ભયા, મન કા ગયા ન મેલ, મીન સદા જલ में રહે, ધોએ બાસ ન જાય. માછલી પાણીમાં રહે, પાણીમાં જન્મે, પાણીમાંથી રહે, એનું જીવન પાણીમય છે. ગમે એટલા માછલીને બહાર કાઢી આખી દુનિયાના શેમ્પુ એની ઉપર નાખો, માછલીની વાત જાય ખરી? લાગે ના તો કહો, ક્યારેય ના જાય. માછલીની ગંધ ના જાય. એમ ગમે એટલા ડૂબકા ખાધા, પુરુષોત્તમ મહિનામાં ગંગા, યમુના, સરસ્વતી ગમે એટલા સ્નાન કર્યા, પણ જો મનનો મેલ ન ગયો, અર્થાત રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, વેર જ્યારે ઓછા ના થયા ને, આ બધું નકામું છે. અને એટલા માટે અહીંયા બહુ ચોખ્ખી વસ્તુ કહે છે કે જ્યાં સુધી આશાનું બંધન છે, તૃષ્ણાનું બંધન છે, હું અને મારું છે, ત્યાં સુધી ગમે તેટલું કરો પણ તમારું કલ્યાણ થતું નથી. અહીંયા બહુ સ્પષ્ટ વાત કરે છે. અધકચરો જે સંન્યાસ હોય ને એની વાત કરે છે. વિચાર કરવાનો, 4 પ્રકારના સંન્યાસીઓ, 3 પ્રકારે સંન્યાસ લેવાય. 4 પ્રકારના સંન્યાસી અને 3 પ્રકારના સંન્યાસ. એક સંન્યાસ વિવિધિશા સંન્યાસ, એક સંન્યાસ વિદ્વત સંન્યાસ, અને ત્રીજો સંન્યાસ આપતકાલે લેવાય. 4 આશ્રમ છે ભારત વર્ષમાં ઋષિ મુનિએ: બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો સૌથી પહેલા કહે છે વિવિધિશા. પહેલા સંન્યાસ લે, ત્યારબાદ પછી ભણવા માટે જાય, એટલે શાસ્ત્રોનું અધ્યયન કરે, એ વિવિધિશા સંન્યાસ. વિદ્વત સંન્યાસ. વિદ્વત સંન્યાસ કોને કહેવાય? ભણી ગણી ગુરુને યોગ્ય લાગે કે હવે આને સંન્યાસ છે આપવા જેવો છે ત્યારે આપે, એને વિદ્વત સંન્યાસ કહેવાય. નથી જો આપતકાળે છેલ્લું શરીર છૂટતું હોય, ઘણા સંતોએ લીધો છે, છેલ્લું ગ્રસ્ત હોય પણ એને ખબર પડે કે હવે મારું શરીર જવાનું, ત્યારે એ કે બસ હવે મને સંન્યાસના માર્ગે જવું છે, મારું શરીર છૂટશે. એ આપતકાળે. એક મહાન સંત હું પણ ઓળખું છું, બહુ પ્રખર ભાગવતકાર હતા. અત્યારે જેટલા લોકો ભાગવત વાંચે ને, એમના સિવાય કોઈ એમની ભાગવતનો સારો લેવો જ પડે. એમણે આપત સંન્યાસ લીધો છે. છેલ્લા કાળે કહ્યું, બેહોશીમાં એમણે લખ્યું હતું કે મને સંન્યાસ આપજો, એમને સંન્યાસ આપવામાં આવ્યો. 4 પ્રકારના સંન્યાસી: બૌદ્ધક સંન્યાસી, કુટીચક સંન્યાસી, હંસ સંન્યાસી અને પરમહંસ સંન્યાસી. બૌદ્ધક સંન્યાસી શિખા એટલે શિખા એટલે એમની ચોટલી જે હોય શિખા, અને સૂત્રી એટલે જનોઈ રાખે, પોતાના કુટુંબીજનો ત્યાં ભિક્ષા માંગીને જીવન પૂરું કરે. નંબર 2, બૌદ્ધક સંન્યાસી, કુટીચક સંન્યાસી પોતાના ગામમાં ન રહે, અન્ય જગ્યાએ ભિક્ષા માંગે, શિખાને સૂત્રી રાખે. હંસ સંન્યાસી પોતે પોતાની મસ્તીમાં રહે અને એ દંડ કમંડળ ધારણ કરે. અને ચોથા પરમહંસ સંન્યાસી, દંડ પણ નહીં, કમંડળ પણ નહીં, કોઈ આસક્તિ જ નહીં. કારણ કે જો કમંડળ હોય તો અમુક જગ્યાથી નીચે ના મુકાય, દંડ પણ ક્યાંય મુકાય, ધર્મદંડ છે, નીચે ન મુકાય. પણ આ બધા સંન્યાસી પણ જો
આશા પિંડમ, તો બધી વસ્તુ નકામી થઈ જાય. ચોખ્ખી વાત કરે છે. સંન્યાસ આંતરિક સંન્યાસ છે. આ તો 50 પૈસાનો કલર છે સાહેબ. કપડા બદલી શકાય પણ જાગવો જોઈએ. જેમ પહેલે દિવસ મેં કીધું તું, જાગેલો સંન્યાસ જોઈએ, આપેલો નહીં, જગાડવાનો છે. અને એટલા માટે આપણી ભીતર છે પરમાત્માને જાણવા માટેનો છે. નીકળી તો પડો, તમે ઇનસિક્યોરિટીમાં જમ્પ મારો, નીકળી પડવાનું. નીકળી ગયા અને જો તમારે માર્ગ સારો મળી ગયો તો પરમાત્માની કૃપાથી. પણ ઘણીવાર આપણે તોફાનોથી ડરી જઈએ છીએ. આજ વરસાદ આવતો હતો, મને એમ કે હું બાવન મંગળદાસ જઈશું આજે, પણ આટલા બધા આવ્યા. વરસાદના તોફાનથી ડરી ગયા, પાછા ગયા. વિચાર કરો, એકવાર આ મોટા એમને નથી બનાતું. એવું કહેવાય છે, કદાચ હું ખોટો પણ હોઈ શકું, ધીરુભાઈ અંબાણીને તો તમે જાણો છો કે નહીં? એટલે આખે ના તો કહો સ્વામીજી, અમને ખબર છે, હમણાં લગ્ન કર્યા પેલા છોકરાના. એનું ધ્યાન રાખશે એટલે તારા છોકરાના પહેણે ને હારા મોહન. એ અંબાણી એકવાર ડ્રાઈવર લઈને જતા હતા. જો કેવા મોટા માણસો કેવા છે. લઈને જતા હતા, તોફાન આવ્યું, ખૂબ તોફાન. ડ્રાઈવર કહે સાહેબ ગાડી રોકી દો, તોફાન છે, દેખાતું નથી કંઈ. તમે મોટા માણસ, ગાડી ચલાવો. સાંભળજો, ગાડી ચલાવો. થોડે આગળ ગયા, ખૂબ તોફાન, બધી ગાડીઓ રોકાવા માંડી, કશું જ દેખાય નહીં. એને કોઈ શેઠ ગાડી રોકવા દો, એક્સિડન્ટ થશે, બહુ મોટી મુશ્કેલી થશે, તું ગાડી ચલાવ. થોડી આગળ ગયા, હવે 100 ફૂટે કશું દેખાતું નથી, બહુ મોટી નુકસાન થઈ જશે, તમે બહુ મોટા માણસ છો, તું ગાડી ચલાવ. ગાડી ચલાવી આગળ નીકળી ગયા. થોડા આગળ ગયા, તોફાન શાંત થઈ ગયું. તોફાન શાંત થઈ ગયું. ગાડી બાજુમાં ઊભી રાખવા કહ્યું. અરે હવે ઊભી રાખવાનું કહો છો? ડ્રાઈવરને શંકા થાય કે કેમ શેઠે આવું કર્યું. ગાડી બાજુમાં ઊભી રાખ, વાત કરી, ઊભી રાખ. કે શેઠ સમજાયું નહીં. આટલું તોફાન હતું, મરવા જેવા હતા, એક્સિડન્ટ થાય એવું હતું, બધી ગાડીઓ રોકાઈ ગઈ. તમે ત્યારે ગાડી ચલાવવા દીધી અને હવે શાંત વાતાવરણ છે તો ગાડી ચલાવવા દો, ઊભી રાખો કેમ કહો છો? ના કે તું ગાડી ઊભી રાખ. પણ મને સમજણ ના પડી. ત્યારે જે જવાબ આપ્યો ને, જે લોકો તોફાનથી ડરી ગયા ને એ પાછળ રહી ગયા. જે તોફાનથી ડરીને આગળ નીકળ્યા ને, ડર્યા વગર, એ તોફાનને પાર કરી ગયા. જીવનમાં તોફાનો તો આવશે સાહેબ, ગમે તે હોય, રાજા હોય, ફકીર હોય, રંક હોય, ગમે તે તોફાન આવવાના. પણ તોફાનમાં જીવન કેવી રીતે જીવવું એ આપણને શાસ્ત્ર સમજાવે છે. અને એના માટે નોલેજ જોઈએ. આળીઓ ઠાકર મારી પાસે છે, પરમાત્મા મારી પાસે છે. એક શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ, નિષ્ઠા જોઈએ પરમાત્માના અંદર, કે મારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, ગમે એવા તોફાન આવે, ગમે એવી સમસ્યા, કોના જીવનમાં નથી આવી? આપણે ઘણીવાર રોદરા નડીએ છીએ, મારે આ દુઃખ કરીએ છીએ કે નહીં? આચું કહેજો. ઘણા લોકોની પાસે કહીએ છીએ, મને દ્રૌપદી જેટલું દુઃખ આવ્યું છે ખરું? વિચારવાનું. મને મીરા જેટલું દુઃખ આવ્યું છે ખરું? વિચારવાનું. મને પહેલા જેટલું દુઃખ આવ્યું છે ખરું? મને મીરા, ધ્રુવ, પહેલા જેવું દુઃખ આવ્યું છે? ના, એ લોકોના દુઃખ આગળ તો વાવણા દુઃખ કહેવાય. માતા સીતા, અત્યારે લોકો વરઘોડા લઈને ફળે, રામ લખન જાનકી, ક્યાં ગયો તે સમાજ? કોઈ ચિંતા નહીં કરવાની. ઠાકોરજી તમારી સાથે છે, પરમાત્મા તમારી સાથે છે. અને એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં એક મિત્ર એવો રાખજો કે તમારું દુઃખ, સુખ દુઃખ એની સાથે શેર કરી શકીએ, સુખ દુઃખ વહેંચી શકીએ, સુખ દુઃખ એની સાથે વાત કરી અને એમાંથી આપણે છૂટી શકીએ. અહીં બહુ ચોખ્ખી વસ્તુ કે છે, કોના જીવનમાં નથી આવ્યું. અને સુખ આવશે ને, સમજી લેજો, દુઃખ આવશે ને તો સહન કરવાની તાકાત આપશે પરમાત્મા. અને ત્યારે એવું વિચારવું કે મારા જીવનમાં દુઃખ કેમ આવ્યું? ત્યારે સમજવાનું
મને પરમાત્માએ એટલા માટે દુઃખ આપ્યું છે કે તું સહન કરી શકીશ. બીજાને કેમ નથી આપ્યું? ઠાકોરજીને ખબર છે આ સહન કરી શકશે. બીજી વસ્તુ, તમે બેઠા હોય તો તડકો આવતો હોય, ખૂબ તડકો, તડકો કાયમ રહે છે કરો? લાકે ના તો કો થોડી વારમાં જતો રહે છે. એમ દુઃખ આવશે, મહેમાન છે, જશે. સુખ આવશે, એ પણ મહેમાન છે, જશે. પણ સુખ અને દુઃખને મહેમાન સમજી સાક્ષી ભાવે જે રહે, यूं भी वावा, कोई दिन खावे माल मलीदा, कोई दिन फक्का है, कभी तो पहने जरियन जामा, કોઈ દિન સિર પર લંગોટીએ, કોઈ દિવસ લાડુ તમને ગુલાબ જાંબુ જલસાથી ખાવા મળે, કોઈ દિવસ ખાવાય ના મળે યાર. મસ્તીથી કોઈ દિવસ પહેરવા માટે ભારે કપડાં મળે, કોઈ દિવસ કપડાં બી ના હોય આપણી પાસે. અને એટલા માટે કવિઓ પણ લખે છે, આશિક થવું નથી મશ્કરી, દિલદારથી બડી દિલભરી, આ ખલકને ખારી કરી. ખલક એટલે જગત, મરદાનગી બતલાવવી. આ ખલકને ખારી કરી. ગમે એવું દુઃખ આવે, દુઃખને દોલત સમજો યાર. દુઃખ દોલત છે. પરમાત્માએ મને જ કેમ આપી? મારું સામર્થ્ય જોઈને આપ્યું છે. અને જેને સહન કર્યું છે, મેં પહેલે દિવસ કીધું તેમ બીજી વાર કહું, જેને સહન કર્યું છે ને, પરમાત્મા સુધી પહોંચ્યા છે. સહનની આવડત હો તો મુસીબતમાં રાહત છે. દિલ જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે. અત્તરે સહન કર્યું. ઉકળતી કઢાઈમાં ઉકળ્યા ફૂલ. ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કઢાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વિંધાવવું પડે છે. પથ્થરને પ્રભુનું પદ પામવાને તીણા ટાંચરેથી ટોંચાવવું પડે છે. હીરાને કરોડોમાં રમવાને વર્ષો સુધી ધરતીમાં ધરબાવવું પડે છે યાર. તો આપણા જીવનમાં થોડું દુઃખ આવ્યું, રોજના રડવાના? દુઃખ આવવા દો. દુઃખ આવશે તો ઠાકોરજીનું સ્મરણ થશે. દુઃખ જશે તો ભોગોનું સ્મરણ થશે. એ ચોખ્ખી વસ્તુ કહે છે. શાસ્ત્ર બહુ સમજાવે છે આપણને. સમજી વિચારીને જીવનનું દરેક કાર્ય કરવું. સમજ્યા વગર છોડ્યું તો નુકસાન અને નુકસાન છે. પણ સમજી વિચારીને છોડ્યું તો કલ્યાણ અને કલ્યાણ છે. નરસિંહ શરૂઆતમાં લખ્યું ભક્ત દશામાં, ભૂતર ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે, હરિનો જન તો માગે ને મુક્તિ માગે, જન્મો જન્મ અવતારે. એ જ નરસિંહ ગોપનાથના દરિયા કિનારે જ્યારે સાક્ષાત્કાર થયો ત્યારે લખ્યું, જાગીને જોઉં તો જગત દિશે નહીં. એ જ નરસિંહ લખે છે, એના જીવનમાં એની પત્ની ગુજરી ગઈ માણેક, એનો દીકરો સાંભળીએ સા એ ગુજરી ગયો. ત્યારે શું લખ્યું? ભલું થયું ભાગી જંજાળ કે ભજીશું શ્રી ગોપાલ. આવરણ હટી ગયા. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, આસક્તિ છૂટવી જોઈએ, ગેલછાથી મુક્ત થવાનું. પ્રતિષ્ઠા, માન, મોભો, 3 વસ્તુ છે. 3 ઈચ્છા, લોકેશણા, વિત્તેષણા અને પુત્રેષણા. ચલો, પુત્રની ઈચ્છાથી વ્યક્તિ મુક્ત થશે, મારે બાળક નથી જોઈતું, ઇટ્સ ઓકે. પુત્રેષણાથી બચી શકાય. નંબર 2 વિત્તેષણા, ધન પણ નથી જોઈતું, એનાથી પણ બચી શકાય. પણ છેલ્લી લોકેષણા, પ્રતિષ્ઠા, માન, મોભો, મર્તબો, આમાંથી વ્યક્તિ મોટા મહાન લોકો છૂટી નથી શકતા. મહાન લોકો પણ છૂટી નથી શકતા લોકેશનામાંથી. મને કેમ માન ન મળ્યું, ધેટ ઇઝ માય પ્રોબ્લેમ. વિચાર કરવાનો, આમાંથી છૂટવાનું છે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, ગમે તે કર્યું હોય, ગમે એટલું છોડ્યું, પણ જો આ લોકેશના, વિત્તેષણા અને પુત્રેષણા ના છૂટી તો બધી વસ્તુ નકામી છે.
કઈ વસ્તુ ભોગવ્યું તો ભોગવ, વાંધો નહીં, તેને ત્યક્તેને ભુંજી થા. ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે ભોગવ, પણ માલિકી ભાવથી નહીં. તમે કોઈ પણ વસ્તુના માલિક નથી. મેં પહેલે દિવસ સમજાવ્યું હતું, તમે કોઈ વસ્તુના માલિક નથી, છતાં માલિક માની બેઠા છીએ આપણને. હું એનો માલિક છું એટલે દુઃખ થવાનું, માલિકી ભાવથી મુક્ત થવાનું. હું માલિક નથી. માલિક તો કોણ છે? એકમાત્ર કાળિયો ઠાકર. એક માલિક છે. હું કહું શરીર મારું છે તો શરીરનો માલિક થયો કે નહીં? મારી પત્ની, મારા બાળકો, મારું ઘર, મારી ગાડી, જ્યાં મારા આયા ત્યાં તકલીફ છે. શરીર જ મારું નથી તો મેં પહેલા દિવસ કીધું હતું કે શરીર મારું, પણ શરીરને મારું માન્યું, એના કેટલા બધા માલિક થયા. ધારો કે શું નામ ભાઈ તમારું? હા, શરદભાઈ. શરદભાઈ કહે છે શરીર મારું છે. એમની માતા કહેશે મારો દીકરો, એમની પત્ની કહેશે મારો પતિ, એમના બાળકો કહેશે મારા પિતા, એમની બહેન કહેશે મારો ભાઈ છે, એમનો ભાઈ કહેશે મારો ભાઈ, એમની ભાભી કહેશે મારો દિયર, એની પેલી એ કહેશે એટલા, પેલો મતદાર કહેશે, નેતા કહેશે મારો મતદાર, નોકરી કરતા હોય કે મારો ક્લાર્ક. હવે શરદભાઈ કહેશે હું શરદભાઈ, શરીર મારું છે. એના માલિક કેટલા થયા? આપણે માનીએ શરીર મારું છે, માલિક કેટલા થયા? ખરેખર કોઈનું નથી, છતાં માની બેઠા છીએ. અને એટલા માટે દેહે પુષ્ટે અહમ પુષ્ટ, દેહે નષ્ટે અહમ નષ્ટ. શરીરના પોષવાથી આપણે કરીએ છીએ. શરીરના લાલન પાલન પાછળ જીવનના કેટલા વર્ષો ગયા તમે વિચાર કરજો. શરીર માટે કેટલું કર્યું, એટલું જો ઠાકોરજી માટે કર્યું હોત તો કલ્યાણ થઈ જાત. અને એટલે અહીંયા આગળ બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે કે ગમે તે હોય, બે હાથને ભિક્ષા પાત્ર બનાવ્યું હોય. અમુક લોકો તમે જોયા હશે, અમુક પાત્રમાં ખાય. અલા, પાત્ર મહત્વનું નથી, ખાવાનું પચવું મહત્વનું છે. અમને ઘણીવાર પૂછે કે સ્વામીજી તમે કાચમાં પીશો, પેલામાં પીશો, આમાં પીશો. એટલે મેં કહું બી ખાવું મહત્વનું છે યાર. હાથમાં આપીશ તોય ખાઈશું. જાઓ તમે કોઈ દિવસ લંગરમાં ગયો છો? શીખ લોકોના લંગરમાં ગયા છો કોઈ દાડો? એટલે આ કેના તો કહો, જજો સાહેબ લંગરમાં બધી જ વસ્તુ તમને ભાણામાં પીરસવામાં આવશે. રોટલી તમારે હાથમાં જ લેવી પડશે. હાથ કરશો તો હાથમાં જ લેવી પડશે. રોટલી તમને ભાણામાં પીરસશે નહીં. ભિક્ષા માંગવાથી અહંકાર તૂટે. સાહેબ કોક વાર માંગી જોજો, જઈ ખબર પડે. અને જ્યારે જે બોલે કોઈ, ત્યારે ખબર પડે કે કેવું થાય. આખી જિંદગી આમ કર્યું હોય, જ્યારે માંગવાનું આવે ને ત્યારે બહુ વિવળતા આવે. અને એટલા માટે કહે છે અહીંયા ગાડી, જ્યાં સુધી આશાનો પિંડ ચાલુ છે ત્યાં સુધી બધું જ નકામું છે. અરે સાહેબ એટલું તો સમજો, આપણા જીવનની શરૂઆત ક્યાંથી થઈ? ત્યાગથી થઈ. મારી માતાએ મારો ત્યાગ ન કર્યો તો શું થાય? મૃત્યુ પામી હોય. જીવનની શરૂઆત ત્યાગથી અને અંત પણ ત્યાગથી. આયા ત્યારે પણ કંઈ નહીં અને ગયા ત્યારે પણ કંઈ નહીં. જેટલું બધું પહેર્યું હશે લોકો ઉતારી નાખશે, નહીં નીકળે તો તેલ લગાવીને વીંટી કાઢી નાખશે. અને મર્યા પછી વિચાર કરો, જે ચાવીનો જુડો લટકાઈને ફરતા હતા, હજુ તો તમારી ચિતાની ઠરી નથી, ઠંડી થઈ નથી, ત્યાં ઘરના લોકો ભેગા થઈને કબાટ ખોલશે. દાદાભાઈ હું રાખ્યું છે, લાવ કબાટ ખોલો, અંદર પથરા રાખ્યા તારા માટે ચાર. આ સમાજ છે સાહેબ. અને એટલા માટે નગ્ન સત્ય આપણે સમજાવે છે, પણ આપણે સમજતું નથી. ને એટલા માટે કહે છે અહીંયા ગાડી બહુ સ્પષ્ટ છે, કારણ કે ત્યાગનો વેપાર છે, હિસાબ કિતાબ છે. ત્યાગનો સરવાળો બાદ બાકી નહીં. અને મેં છોડ્યું છે ભાવ છોડવાનો, અહીં વિચાર કરવાનો. સંસાર સ્વપ્ન વચ્ચે જાગતાની સાથે પડવાળમાં સમેટાઈ જાય છે સાહેબ. એક ક્ષણ પણ રહેતો નથી. અને એટલા માટે તો વિચાર કરો, પોતે પોતાની મસ્તીમાં જીવતો હોય છે. લોકોને જે કહેવું કે નિષ્કામ કર્મ કરી, ચિત્તની શુદ્ધિ કરી, આત્મજ્ઞાનના અધિકારી થઈ, જ્ઞાન પ્રાપ્તિના માર્ગે હું કોણ છું, હું એમ આઈ. રમણ મગન છગન એ તો ઉપાધિ છે, શરીરની ઉપાધિ છે.
જવાની ઉપાધિ રહેવાની નથી. અને એટલા માટે કહે છે શ્રેય માર્ગે જવું હોય, પરમાત્માના માર્ગે જવું હોય તો ગીતાનો 15મો અધ્યાય નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છંત મૂઢા પરમ પદમ વ્યય. ગીતાનો 15મો અધ્યાય. આપણે ગયા વર્ષે અહીંયા 15મો અધ્યાય લીધેલો, પણ થોડોક જ લીધેલો. વિચાર કરવાનો. અને એટલા માટે પરમાત્માની કૃપાથી કંઈ પણ મળે તો પરમાત્માના ભરોસે જીવતા શીખી જજો યાર. એક પ્લેન અમદાવાદથી લંડન જવા માટે ઉપડ્યું છે. પરમાત્માના હાથમાં જેટલા સુરક્ષિત છીએ ને એટલા સગાવાલાના હાથમાં નથી. હસ્ત મેળાપમાં કહ્યું તમે તો ઇનસિક્યોરિટીમાં જમ્પ માર્યો કે આ મારું બધું પૂરું કરશે, મને સાચવશે. પારકાને પોતાના કરવા માટે બધું સર્વસ્વ સોંપી દીધું. પ્લેન અમદાવાદથી ઉપડ્યું છે. અમદાવાદથી ઉપડ્યું લંડન જવાનું છે. 7-8 કલાક 10 કલાકની સફર. ધીરે ધીરે પ્લેન ઉપર જાય અને એમ કરતા પ્લેન 5,000 10,000 15,000 ઇન્ટરનેશનલ ફ્લાઇટ 25,000 30,000 35,000 ઉપરની હાઈટ ઉપર એને એક ડેસ્ટિનેશન આપવામાં આવ્યું કે આટલી હાઈટ ઉપર જવાનું. કલાક થયો પ્લેનને ઉપડીને. થોડીક વારમાં કલાક 2 કલાક થયા એટલે થોડીક વારમાં એનાઉન્સમેન્ટ થઈ કે નાસ્તો આપવામાં આવશે. એર હોસ્ટેસ ટ્રે તૈયાર કરી, પેલી ટ્રોલી તૈયાર કરી અને નાસ્તો આપવા માટે નીકળી છે. નાસ્તો આપવા માટે નીકળે, બધું તૈયારી થઈ ગઈ. ત્યાં થોડીક વારમાં જાહેરાત થઈ, આપણું પ્લેન કદાચ એર પોકેટમાં ફસાય, આગળ તોફાન છે, સીટ બેલ્ટ, તમારા સીટ બેલ્ટ બાંધી દો. એટલે પાછા સીટ બેલ્ટ બાંધ્યા. હમણાં તમને નાસ્તો આપવામાં આવે, તમે બાથરૂમ કે લેટ્રિનનો ઉપયોગ ના કરતા એટલે તમારી સીટ સીધી કરી નાખો. પેલું આગળનું હતું નાસ્તાનું એ બંધ કરી દો ટેબલ. અને બધાને કીધું શાંતિથી, કદાચ આપણું પ્લેન તોફાનમાં, તમે જે લોકો તો બેઠા છો તમને ખબર છે ઘણીવાર એર પોકેટ આવે એટલે પ્લેન આમ થતું હોય, આમથી તેમ થાય પ્લેન. પાયલોટે એનાઉન્સમેન્ટ કરી કે તોફાન આવવાની તૈયારી છે, તમે તમારી રીતે રાખો. બધા લોકો પોતાના સીટ બેલ્ટ બાંધ્યા. એર હોસ્ટેસ પણ બેસી ગઈ. હમણાં નાસ્તો નહીં મળે. બધા લોકો જોવે છે પ્લેનમાં તોફાન આવ્યું. પ્લેન આમ ધબાધબ પછડાય, આમ તેમ ફંગોળાવા લાગ્યું પવનના હિસાબે. બધા લોકો ડરી ગયા. ડર લાગે કે નહીં, મોટા હોય કે નાના હોય, કારણ કે પેલી ગમે એટલું બતાવે આ છે ને આ પહેરજો, સીટ બેલ્ટ બીલું કઈ વખત કશું યાદ ના આવે. કોકની પેલી શું હોય, બેગ હોય ને, બેગ પેક લઈને ભૂચકો મારીએ, આપણને એમ કે પેલી પેક છે કે. તો વિચાર કરો, તોફાનમાં બધા ડરી ગયા. બેલ્ટ બાંધ્યા. એક વ્યક્તિ બેઠો હતો, એની બાજુમાં એક 10 વર્ષની છોકરી પુસ્તક વાંચતી હતી. એણે પણ બેલ્ટ બાંધ્યો. બધા ડરી ગયા. એ છોકરીના ચહેરા ઉપર જરા પણ ડર નહીં. નાનું બાળક એકલી હતી, ડર લાગે, ઉપરથી ચીસો પાડે. તો બેલ્ટ બાંધીને ચોપડી વાંચવા મજગૂર. પેલા વ્યક્તિએ જોયું, પાછું વધારે તોફાન આવ્યું. ત્યાં પાછી એનાઉન્સમેન્ટ થઈ, કદાચ એટલું તોફાન છે પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે, તૈયાર રહેજો. બહુ તોફાન આવ્યું અને બધા ડર્યા. કોઈ રામ રામ કરે, દરેકના ભગવાનનું નામ લેવા લાગ્યા છે. પેલી છોકરીના ચહેરા પર જરા પણ ડર નહીં. પ્લેને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. બધા લોકો બેઠા. એનાઉન્સમેન્ટ થયું કે થોડા વખત પછી 2 કલાક 3 કલાક પછી આપણે જઈશું. બધા નીચે ઉતર્યા. બધા જઈને આગળ પેલા લોન્ચમાં બેઠા છે. બધા લોકો ત્યાં બેઠા અને પેલા ભાઈ હતા, પેલી છોકરી પણ નીચે ઉતરી. છોકરી પણ બેઠી છે. પેલા ભાઈથી રહેવાયું નહીં. બેટા, મારે એક જાણવું છે. તો કે શું અંકલ? તો કે આ પ્લેનમાં આટલા બધા મોટા હતા, બધા ડરી ગયા. તું તો આટલી 10 વર્ષની બાળકી, તને ડર ના લાગ્યો? છોકરી કે ના અંકલ, મને ડર ન લાગ્યો. બેટા, અમે આટલા બધા ડરી ગયા, ભગવાનને યાદ કરતા હતા, તું તો ચોપડી વાંચતી હતી, તને કેમ ડર ના લાગ્યો? છોકરીએ જવાબ આપ્યો, સાહેબ, અંકલ, આ જે પ્લેન ઉડાવનાર પાયલોટ છે ને,
એ મારા બાપા છે. હું મારા બાપના હાથમાં સુરક્ષિત છું, એટલે દુનિયાની કોઈ હાથમાં સુરક્ષિત નથી. આપણને બે હાથ વાળામાં શ્રદ્ધા છે. તમે ટ્રેનમાં બેઠા છો કે નહીં? અલા આખે ના તો કહો, વગર ટિકિટે બેઠા તો કોકવાર. અલા બેઠા છો કે નહીં? ટ્રેનમાં, પ્લેનમાં બેઠા છો કે નહીં? લક્ઝરીમાં બેઠા છો કે નહીં? ટેક્સીમાં બેઠા છો કે નહીં? રિક્ષામાં બેઠા છો કે નહીં? અમદાવાદમાં તમે જો આ રિક્ષામાં બેઠા, પ્લેનમાં બેઠા, ટ્રેનમાં બેઠા, બસમાં બેઠા વગર ટિકિટે, કોઈ દિવસ ડ્રાઈવરને જઈને પૂછ્યું છે કે ભાઈ તું ગાડી બરોબર ચલાવે છે કે નહીં? અલા હા કે ના તો પૂછ્યું છે? ટ્રેનના ડ્રાઈવરને પૂછ્યું છે કે તને બરાબર ચલાવતા આવડે છે કે નહીં? કોઈ દિવસ નથી પૂછ્યું. ટ્રેનના ડ્રાઈવર નથી પૂછ્યું, લક્ઝરી વાળા નથી પૂછ્યું, બસના વાળા નથી પૂછ્યું. વિચાર કરો, તમે પોતે આ બધામાં બેઠા છો અને ઘણીવાર તો પાયલોટને કે એન્જિન ડ્રાઈવરને જોયો નથી, છતાં તમે તમારી કન્ફર્મ ટિકિટ જોઈ અને બેસી ગયા છો. મને બે હાથ વાળામાં શ્રદ્ધા છે, પણ બે હાથ વાળાને તાકાત આપનાર 1000 હાથ વાળામાં શ્રદ્ધા નથી યાર. એ શ્રદ્ધા રાખો. નીકળી પડો યાર ઇન્સિક્યોરિટીમાં જમ્પ મારવા માટે. ઉઠાવવા માટે ઘણા તૈયાર છે, પણ નીકળવાની તાકાત જોઈએ. અને એટલા માટે અહીંયા આગળ બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે, જ્યાં સુધી આશાના પિંડ છે તો ગમે એટલું છોડ્યું એ કઈ છોડ્યું નથી, પણ પોતાની મસ્તીમાં રહેવાનું. વ્યવહાર પક્ષ બરોબર છે, પણ આપણે શું કરીએ? વ્યવહારને પરમાર્થને ભેગો કરી નાખીએ. ધેટ ઇઝ માય પ્રોબ્લેમ. વ્યવહાર કાળે વ્યવહાર કરવાનો, પાછા કાલે હવારે જઈને ભાઈ મને તો મહારાજે કીધું તારે ખાવું જ ખા, પેલો કાઢી મૂકશે. વ્યવહાર કાળે વ્યવહાર કરવાનો, પણ પરમાર્થમાં દ્રષ્ટિ પરમાત્મા રાખો, પરમ તત્વમાં રાખો, કાળિયા ઠાકરમાં રાખો. પરમાત્મા મારી જોડે છે. જો તમે રહેતા હોય 7 ફેરા લીધા, વિચાર કરવાનો. સપ્તપદીના ફેરામાં મેં કહ્યું હતું ને, છેલ્લા ફેરામાં પત્ની કહે છે, હે નાથ, મનથી તમે મારા તનના સ્વામી છો, મારા મનના નહીં. બહુ સ્પષ્ટ સમજવાનું છે. આપણી સપ્તપદી એક એક વસ્તુ છે, પ્રતિજ્ઞાઓ છે 7. બધી જ વસ્તુ રાખો, બધા જ સગાવાલા છે, પણ સાચો સગો મારો સાંભળ્યો, એના ભરોસે જીવજો સાહેબ. કદી ધોખો નહીં આપે અને એ જ બચાવશે. ગમે ત્યારે તમને એ કોઈને તમારા જીવનમાં મોકલશે. એવું નહીં કે એ પોતે આવશે. કોઈક વાર સાંભળ્યો શેઠ બનીને તમારી હુંડી સ્વીકારવા આવશે, કોઈ વાર તમારી દીકરીનું મામેરું કરવા આવશે, કોઈ વાર તમને ખવડાવવા માટે આવશે, કોઈ વાર તમે રડતા હોય તો સાંત્વના આપવા માટે આવશે, કોઈક વાર તમારી મદદની જ્યારે જરૂર હોય. હું તો એક જ વસ્તુ કહું, તમે કોઈ જગ્યાએ એવી જગ્યાએ અટવાઈ ગયા, પંચર પડ્યું, આજુબાજુ કોઈ નથી, તમને ડર લાગે છે, રાત પડવાઈ છે, બરફ પડી રહ્યો છે, વરસાદ પડે છે, હવે શું થશે મારું, શું થશે, શું, અને એવું વિચારતા હોય અને ત્યારે જ કોઈ વ્યક્તિ આવી તમને મદદ કરે. સાચું કહેજો, અજાણ્યો માણસ હોય, તમને ભગવાન જેવું લાગે છે કે નહીં? લાગે ના તો કહો. તમે એને પૂછો છો ભાઈ તું ક્યાંથી આવ્યો છે, શું છે, જાતી જોઈતી, એવું નહીં. ભગવાને મોકલ્યો છે. તમારા જીવનમાં કોઈ પણ આવે ને તો સમજી લેજો કાળિયા ઠાકરે મોકલેલો છે. કોઈ દિવસ એવું ના વિચારતા કે હું બધું ફોડી લઈશ. પરમાત્મા તમારા જીવનમાં મોકલે છે. એટલા જ માટે અહીંયા કહે છે, નિર્માણ મોહા ચિત્તસંગ દોષા અધ્યાત્મ નિત્યા. અરે મોજથી જીવો યાર. મેં કહ્યું એમ, પ્રેમથી જુઓ, પ્રેમથી જીવો અને પ્રેમથી જાઓ. કારણ કે પ્રેમ એક જ વસ્તુ છે, ને સાચો પ્રેમ રાધાએ કર્યો, માટે કૃષ્ણએ આગળ સ્થાન આપ્યું છે. આખી દુનિયા કૃષ્ણ પાછળ ફરે છે કે નહીં? પણ રાધાની પાછળ કૃષ્ણ સામેથી જાય છે. રાધે કૃષ્ણ કહેવાય. અને એટલે જ કબીર લખે છે ને, રાધે કે પ્રેમ પ્રેમ ક્યા કરો, જાઓ યમુના કે તીર, એક ગોપી કે પ્રેમ में बह गए लाखो कबीर. પરમાત્માની કૃપા જુઓ. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે કે જે કરવું હોય ઠાકોરજીની કૃપા, કૃષ્ણની કૃપા, ઠાકોરજીની કૃપા જોઈએ, પરમાત્માની કૃપા જોઈએ. અને આજે 7 વાગવા આવ્યા, મને ભાન રહેતું નથી સમય ક્યાં જતો રહે છે. 1.5 કલાક થઈ ગયો, વિચાર કરો તમે. અને એટલા જ માટે
આજે મેં કીધું તેમ હું તમારા માટે અંતિમ એટલે હું પૂર્ણાહુતિ નથી કરતો, હું ઈશ્વર કૃપાથી, ઠાકોરજીની કૃપાથી પૂર્ણાહુતિ નથી કરતો. પણ આજે કૃષ્ણ એટલે કોણ? આજે ગિરિકંદરાનો મનોરથ છે, ઠાકોરજીનું પ્રાગટ્ય ગિરિકંદરા. ગિરિરાજમાં ધ્યાય છો કે નહીં? દર્શન કરવા આ કે ના તો કહો. આજે તમને અદ્ભુત દર્શન થશે, અદ્ભુત ઝાંખી થશે. ગિરિકંદરાનો મનોરથ છે આજે, અને મારો કાળિયો ઠાકર એમાં બિરાજમાન હોય. પરમાત્માની કૃપા કેવી હોય! કાળિયા ઠાકરે બધાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે સાહેબ. ગિરિરાજને પણ પોતાની ભીતર રાખ્યું છે. ગિરિરાજને પરમાત્માએ કઈ આંગળી પર ઉચક્યો તો? ટચલી આંગળી પર ઉચક્યો તો કે નહીં? લાગે ના તો કહો યાર. વિચાર કરવાનો. વાંચળી ઉચકે બબ્બે હાથે, કવિઓની કલ્પના જો, વાંચળી ઉચકે બબ્બે હાથે, આંગળીએ પર્વત અધર, કોણ હતું એ શક્તિશાળી? બંસીધર કે ગિરિરાજને ધારણ કરનારો ગિરધર? બે હાથે વાંચળી આટલી બે હાથે ઉચકી, અને આખો પર્વત એક આંગળી ઉચક્યો. એવો કૃષ્ણ આજે ગિરિકંદરામાં બિરાજમાન હતો. મોજ કરાવશે તમને. અમારા રવિભાઈ ને એમની ટીમ જોરદાર છે. પણ કૃષ્ણ કોણ? કૃષ્ણ એટલે સાંભળજો, આજે ક્યાંય નહીં સાંભળ્યું હોય. કૃષ્ણ એટલે કોણ? કૃષ અને અણ બે શબ્દ. કૃષ એટલે સત્તા, કૃષ એટલે અસ્તિત્વ, કૃષ એટલે આધાર, કૃષ એટલે નિયંતા, કૃષ એટલે નિયામક, કૃષ્ણ એટલે સૂત્રાત્મા, કૃષ્ણ એટલે અંતરાત્મા, કૃષ્ણ એટલે મારા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાનો જે જાણનારો છે, મારી ભીતર રહી મારા તમામ વ્યવહારોને જાણે છે, એ કૃષ્ણ છે. મને સત્તા પ્રદાન કરનારો કૃષ્ણ. અને અણ એટલે આનંદ. એટલે પરમાત્માએ કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું, મેં પહેલું કીધું, કૃષ્ણ એવા ગતિર્મમ. કૃષ્ણ એટલે કોણ? છેલ્લી વાત કરી, મારી વાતને વિરામ આપી. કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે જે ગોપીઓના ચીરહરણ કરી શકે અને જો દ્રૌપદીના ચીર પૂરી શકે તે કૃષ્ણ. જે મહાભારતનું યુદ્ધ જીતાડી શકે, એ જ ભક્ત પ્રહલાદને આપેલ વચન માટે કાલ નિમિના શુદ્ધ યુદ્ધમાં રણ છોડીને ભાગી શકે તે કૃષ્ણ. જે માટી અને માખણ ખાઈ શકે, તે યશોદાને મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવે તે કૃષ્ણ. જે મથુરાનું રાજ ત્યાગી શકે અને સોનાની દ્વારકા બાંધી શકે તે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? જે સંસારની રચના કરી શકે અને સ્વયંના કુળનો સંહાર કરાવી શકે તે કૃષ્ણ. આહા! જે બાંસુરી બજાવી શકે, એ જ શિશુપાલ માટે સુદર્શન ચક્ર ઉઠાવી શકે તે કૃષ્ણ. જે રાજા પરીક્ષિતનું જીવન ઉત્તરાના ગર્ભમાં બચાવી શકે, એ કંસનું જીવન મિટાવી શકે તે કૃષ્ણ. જે ગોપીઓ સાથે રાસલીલા રચાવી શકે, એ જ ગોપીઓના અહંકારને દૂર કરવા માટે અંતર ધ્યાન થઈ શકે તે કૃષ્ણ. જે દુર્યોધનના મેવા ઠુકરાવી શકે અને સુદામાના પૌવા પ્રેમથી આરોગી શકે, તે મારો સાંભળ્યું એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? જે નારદનો ઘમંડ તોડવા મુખ બગાડી શકે અને એ જ કુબ્જાને સૌંદર્યવાન બનાવી શકે તે કૃષ્ણ. જે વાંચળી બે હાથે ઉપાડી શકે, એ જ ગિરિરાજને એક આંગળી પર ધારણ કરી શકે તે કૃષ્ણ. જે 16,000 સ્ત્રીઓને બચાવી શકે, એ જ અધર્મીઓનો વિધ્વંસ કે ધ્વંસ કરી શકે તે કૃષ્ણ. જે ધર્મની સ્થાપના માટે ગાંધારીના શ્રાપને સ્વીકારી શકે, એ જ યાદવા તળી પોતાના કુળનો સંહાર કરી શકે તે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? જે એક ચોખાનો દાણો ખાઈ દુર્વાસાદી 100 ઋષિઓની ઉદર તૃપ્તિ કરી શકે અને પાંડવોની રક્ષા કરી શકે કૃષ્ણ. જે માટી ખાઈ શકે અને બ્રહ્માંડ બતાવી શકે તે કૃષ્ણ. જે કણ કણ, ક્ષણ ક્ષણ અને મણમણની સમજણ રાખી શકે તે કૃષ્ણ. ક્યારે જીતવું એ નહીં, પરંતુ ક્યારે ના લડવું એની સ્પષ્ટ સમજ આપે તે કૃષ્ણ. જેનામાં
નટખટતા અને ગંભીરતા વચ્ચેનો સમન્વય એટલે કૃષ્ણ. જે મથુરાને ત્યાગી શકે એ દ્વારિકાને બાંધી શકે તે કૃષ્ણ. જીવનમાં ક્યાં થોભવું, ક્યારે ચાલવું, ક્યારે અટકવું, ક્યાં ચાલવું એનું સચોટ દર્શન એટલે કૃષ્ણ. જે હિરણ્ય કશ્યપુ માટે કઠોર અને પ્રહલાદ માટે કોમળ બની શકે તે કૃષ્ણ. કોમળતા અને કઠોરતાની પરાકાષ્ઠા એટલે કૃષ્ણ. જે માખણની મટકી ફોડી માખણ ચોરી ખાઈ શકે એ સુદામાની પોટલી ખેંચી પૌવા ખાય તે કૃષ્ણ. સ્થળ અને સમય જોઈને વર્તવાની સમજણ એટલે કૃષ્ણ. જે પૂતનાના ઝેરને પચાવી શકે, જે મીરાના ઝેરને અમૃત બનાવી શકે તે કૃષ્ણ. જે ભક્તોના 56 ભોગ આરોગી શકે અને મધુમંગલની ખાટી છાશ પી શકે તે કૃષ્ણ. દ્વારિકાનો ધણી, સાંભળજો કૃષ્ણ એટલે કોણ? અંતિમ વાત. દ્વારિકાનો ધણી, મથુરાનો મણી, ગોકુળની શાન, રાધાનો કાન, મીરાનો શ્યામ, નરસિંહનો નાથ, સુદામાનો સાથ, નરસિંહનો નાથ, મીરાનો શ્યામ, રૂકમણીનો ઘનશ્યામ, આપણા સૌનો સરતાજ, દ્રૌપદીનો સખો, વાણસીનો સાધ, ગાયોનો ગોવાળ, દેવકીનો લાલ, યશોદાનો પ્રાણ, અર્જુનનો સારથી, ભક્તોનો ભેરુ, ગાયોનો ગોવાળ, કંસનો કાળ, નંદનો બાળ, વસુદેવનો વાલ, ગીતાનો ગાનાર, પાંડવનો તારણહાર, વ્રજનો વિશ્વાસ, ગોપીઓનો ખાસ, ભાગવતનો પ્રાણ, સંતોનો શ્વાસ, ભક્તોના દિલમાં વાસ, વિદુરનો એહસાન, ડાકોરનો રણછોડ, એના અનાથોનો જગન્નાથ, મારો કાળિયો ઠાકર, બંસીધર, સુદર્શન ધારી, એ જ કૃષ્ણ. અને અંતે કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે સાચો પ્રેમી. સાંભળજો, સાચો પ્રેમી, શ્રેષ્ઠ પતિ, ઉત્તમ ગુરુ કે સદગુરુ, દિવ્ય પુત્ર, સચોટ મિત્ર, અર્થાત બેસ્ટ લવર, ગુડ હસબન્ડ, ગ્રેટ ગુરુ, બેસ્ટ સન, બેસ્ટ બ્રધર, બેટર ફ્રેન્ડ એટલે કૃષ્ણ. કૃષ્ણ અને કૃષ્ણ. આ જ મારા કાળિયા ઠાકરની મહાનતા છે. પરમાત્માની કૃપાથી આજે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. અને આ દ્વારકાધીશ મંદિરના પાલીના મેદાનમાં શ્રાવણ મહિનામાં એમના ટ્રસ્ટીઓએ આપણને 7 દિવસ 29 તારીખથી શરૂ કરી અને આપણને આ ભજ ગોવિંદમાં રમમાણ કરવાની સામર્થ્ય અને શક્તિ આપી. એ તમામ ટ્રસ્ટી મંડળનો આપણે સૌ ભેગા કરી અને આભાર માનીએ. દ્વારકાનાથના ચરણોમાં પ્રાર્થના કરું, હે દ્વારિકાનાથ, અમને સ્વસ્થ રાખજો, નિરોગી રાખજો, અમારી તમામ મનોકામના પૂર્ણ કરજો. એ જ છે. અને આવા કૃષ્ણના ચરણોમાં કૃષ્ણમ વંદે જગદગુરુ હું અલ્પ વિરામ મૂકું છું, પૂર્ણ વિરામ મૂકતો નથી. આવતો રહીશ, આવતો રહીશ, આવતો રહીશ. આવતીકાલથી એની જ ગીતા ગાવા માટે બેન્સેલેમમાં જવાનો. ત્યાં પણ સાંજે 5 થી 7 મારી કાલથી આ જ ટાઈમે હું ગીતા કરતો હોઈશ ત્યાં આગળ. તો પરમાત્માની કૃપા આપણા સૌની પર વરસતી રહે એ જ પ્રાર્થના કરી મારી વાણી પુનઃ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.